શબ્દમાં કેટલી તાકાત હોય છે દાદા? શબ્દ તારે, શબ્દ મારે, શબ્દ જીવાડે, શબ્દ ડૂબાડે, શબ્દ શ્વાસ આપે ને શબ્દ શ્વાસ લઈ લે. દાદા, ઘણા લોકોની અંદર હાલમાં જોવા મળે છે એન્ઝાઇટી, ડિપ્રેશન, એકલતા. શું મેન કારણ? ક્યારેક પોતાની જાતને પૂછવું જોઈએ, જીવન ના બગડે એની વ્યવસ્થા કઈ કરી. દાદા, પહેલેથી જ કથાકાર બનવું હતું તમારે? કથાકાર છે ને જન્મજાત હોય. શ્રીમદ ભાગવત કથા અને શ્રીમદ ભગવત કથામાં શું તફાવત છે? બે જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ આવે છે. કેમ? ચાલુ કથામાં કોઈને મુક્કો માર્યો હતો અને લોહી નીકળ્યું હતું. આ વાત કેટલા ટકા સાચી છે અને શું છે આ વાત? શ્રી કૃષ્ણ કોણ છે? અને અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે શકુબાઈની જગ્યાએ વાસણ માંજવા બેસી જાય. તો તમારા મતે રાધાજી કોણ છે? કૃષ્ણ પ્રેમની ધારા એટલે રાધા. સામાન્ય માણસને મહાભારત શું કામ સમજવું જોઈએ? મહાભારત યુદ્ધની કથા નથી, મહાભારત ધર્મની કથા છે. મહાભારતનું સાચું નામ કોઈને ખબર નથી. હનુમાન દાદા પાસેથી આપણને શું શીખવું જોઈએ? આટલું કહીએ ન જાઓ. કવન સુખ આજ કઠિન જગ માહી હોત નહીં તાત તુમ પાહી. એટલે તમારી આગળ દોડવા લાગશે. આપણે દાદા એવી વાત ઘણીવાર સાંભળી છે, મહાદેવનો નથી કોઈ જન્મ કે નથી કોઈ મૃત્યુ. આ વાત ઉપર થોડોક તમે પ્રકાશ પાડો. એ અજન્મા છે, એનાથી જ દેવોના એ દેવ છે, એટલે મહાદેવ અજન્મા છે. દાદા, તમને એવું લાગી રહ્યું છે કે ફેસ્ટિવલ જે બધા આવી રહ્યા છે, ગણેશ ચતુર્થીની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ એકદમ અલગ જ પ્રકારની એન્જોયમેન્ટ થઈ રહી છે. તમે જો, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બીજા ધર્મોના જે સ્થાન હોય ને ત્યાં કોઈને નથી કહેવું પડતું કે અહીંયા પૂરા વસ્ત્ર પહેરીને આવો. આપણા મંદિરોમાં બોર્ડ મૂકવા પડે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે અમારા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે કથાકાર ડૉક્ટર કર્ણવ જોશીજી, જેમણે 295થી વધારે કથાઓ કરી છે. અને આજનો આપણો ટોપિક છે આધ્યાત્મિક. એવી ઘણી બધી વાતો તમને આજના આ પોડકાસ્ટમાં જાણવા મળશે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. દાદા, તમારું અમારે સ્ટુડિયોમાં ભાવભર્યું સ્વાગત છે. કેમ છો? બસ ઠાકોરજીની કૃપા છે. અવિરત? અવિરત, અનહદ. વાહ! શબ્દમાં કેટલી તાકાત હોય છે દાદા? શબ્દ તારે, શબ્દ મારે, શબ્દ જીવાડે, શબ્દ ડૂબાડે, શબ્દ શ્વાસ આપે ને શબ્દ શ્વાસ લઈ લે. શબ્દ છે. શબ્દ છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ નાદ છે, શબ્દ બ્રહ્મ છે. વાહ! મને લાગે છે આ પોડકાસ્ટ બહુ ડીપ સુધી જશે દાદા. જોઈએ. અનંત, અખંડ, અજેય, અવિરત. અવિરત. વાહ વાહ! શું કહો છો? ગાંધીનગરનું વાતાવરણ ખૂબ સુંદર. અંદરનું વાતાવરણ સારું હોય ને ત્યારે બહારનું બધું જ વાતાવરણ સારું દેખાય. લોકોને એ નથી મળતું, એ જ શાંતિ નથી મળતી. એનું મેઇન કારણ શું દાદા? અભાવ આધ્યાત્મિકતાનો, તૃષ્ણા ભૌતિકતાની અને દોડ આંધળી. ઓકે દાદા, અંતે શું છે? અંતે પરમ તત્વ, આનંદ જે શાશ્વત છે. સુખ અને દુઃખથી જે ઉપર જાય, હર્ષ અને શોકથી જે ઉપર જાય, એ જ આનંદ, જેને સચ્ચિદાનંદ કહીએ છે. સુખ અને દુઃખ, હરખ અને શોકની જેને આવે નહીં હેડકી રે પાનબાઈ. તો એ આનંદ એ લાસ્ટ. અત્યારે કેવું થાય કે ઘણી વખત હું શરૂઆત કરું ને કોઈ કાર્યક્રમમાં ગયું પછી બધાને પૂછું, આનંદ જોઈએ છે? 1 સેકન્ડની વાર ના લાગે, બધાનો હાથ ઉપર હોય. પછી પૂછું કે આનંદ તો જોઈએ છે, તૈયારી શું છે? ખોયો ક્યાં? પ્રશ્ન એ જ છે, ખોયો ક્યાં? આનંદ ખોયો ક્યાં? સગવડ તો પહેલા કરતા અત્યારે ઘણી વધારે લીધી, બહુ બધી ફેસિલિટીઝ, ઘણી બધી ફેસિલિટીઝ. તો આનંદ ખોયો ક્યાં? ગયો ક્યાં? જાય છે ક્યાં? તો ગયો ક્યાં? જાય છે ક્યાં? આ બધા જ પ્રશ્નોના જવાબ શું છે? કારણ કે શાશ્વતતાને નથી ઓળખ્યું, પોતાના નિજ સ્વરૂપને નથી ઓળખ્યું, પોતાને નથી ઓળખ્યો, અને એટલે એણે આનંદ ખોયો. ગયો ક્યાં? ભૌતિકતામાં. જે નથી એ પામવાની ગેલછામાં, જે નથી એ બતાવવામાં, જે નથી એ જોવામાં,
કારણ કે શાશ્વતને જોવો તો શાશ્વત મળે. જો કોઈ પણ ડિક્શનરી લો ને તો સુખનું વિરોધી મળશે દુઃખ, હર્ષનું વિરોધી મળશે શોક, પણ આનંદનું વિરોધી હિન્દીની ડિક્શનરીમાં પણ ન મળે, ગુજરાતીની ડિક્શનરીમાં પણ ન મળે, અને કોઈ લખે ને તો એને ખોટું કરી દેવાય. કેમ? કારણ કે વ્યાકરણની દ્રષ્ટિએ આનંદનું વિરોધી નથી. આનંદ શબ્દ શાશ્વત છે, કારણ કે પરમાત્મા જ આપી શકે. પરમાત્મા શાશ્વત છે તો આનંદ શાશ્વત છે, અને પરમાત્મા મળે ને તો જ આનંદ મળે, નહીં તો હરખ, શોક, સુખ અને દુઃખ એમાં જ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને એમાંથી બહાર નીકળવું હોય તો શંકરાચાર્યએ કીધું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હાલના યંગ જનરેશનનો એક પ્રશ્ન હું સીધો જ તમને કરું છું. દાદા, ઘણા લોકોની અંદર હાલમાં જોવા મળે છે એન્ઝાયટી, ડિપ્રેશન, એકલતા. શું મેન કારણ? સાધન વધ્યા, સાધના ઘટી. સાધન વધાર્યા. મારી તમારી બધાની પાસે ગાડી છે, આપણી પાસે મોબાઈલ છે, આપણી પાસે ફ્રીજ છે, ટીવી છે, એસી છે, ફર્નિચર છે, રાચરચીલું મકાન છે. નથી તો શું? વિચાર એ કરવાનો છે. ઘરમાં અથાણું બગડે ને, અથાણું ના બગડે એની વ્યવસ્થા શું? તો બહેનોને ખબર છે, થોડુંક તેલ ઉપરથી રેડી દેવું, અથાણું નહીં બગડે. કઠોળ ન બગડે એની વ્યવસ્થા બધાની જ પાસે છે. કંઈક દવાની ટીકડી આવે છે, મૂકી દે, કઠોળ નહીં બગડે. પેલા ઘઉં ન બગડે એટલે એને મોઈ દે, એ વ્યવસ્થા છે. ફ્રીજમાં શાકભાજી મૂકી દે છે, રાંધેલું મૂકી દે. કેમ? બગડી ન જાય. રાંધેલું ધાન ન બગડે એની વ્યવસ્થા છે, ઘઉં ન બગડે, શાકભાજી ન બગડે એની વ્યવસ્થા છે. ક્યારેક પોતાની જાતને પૂછવું જોઈએ, જીવન ના બગડે એની વ્યવસ્થા કઈ કરી? એ જ વ્યવસ્થા આપણી પાસે નથી. કોઈ પણ મોટા સંકુલમાં કે મોટી જગ્યામાં જાઓ ને એટલે એક ફર્સ્ટ એડ કીટ હોય છે, પ્રાથમિક સારવાર હા, છે. ઘરમાં આપણે ટૂલ બોક્સ રાખીએ છીએ, નાના મોટું કંઈક ફિટ કરવું હોય તો. આ તમે બધા જે પ્રશ્નો કીધા, એન્ઝાયટી, ડિપ્રેશન, એકલતા, એકલતા, રિજેક્ટેડ ફીલ કરવું, ઓવર થિંકિંગ, ઓલ. આપણા ઘરમાં એવું કોઈ ટૂલ બોક્સ ખરું કે ક્યારેક કોઈ રિજેક્ટેડ ફીલ કરે તો કયું વાપરવું? કોઈ એકલતા ફીલ કરે છે તો કયું ટૂલ બોક્સ? એમાંથી કયું સાધન તમારી પાસે છે? કઈ વસ્તુ તમારી પાસે છે? કોઈ એન્ઝાયટી ફીલ કરે છે તો એના માટે કયું સાધન તમારી પાસે છે? કોઈ પોતાને બહુ જ ડિપ્રેશનમાં મહેસૂસ કરે છે તો તમારા ઘરમાં એવું ટૂલ બોક્સ તો હોવું જોઈએ. એ ટૂલ બોક્સ નથી. તમારો દરેકનો એક ફેમિલી ડૉક્ટર હોય છે. કેમ? ક્યાંક નાનું મોટું વાગ્યું, કંઈક ઈજા થઈ, ક્યાંક હોય તો ડૉક્ટર પાસે તરત દોડીને જઈએ. ક્યારેક આવું કંઈક થાય જે તમે કહ્યું, એન્ઝાયટી, ડિપ્રેશન, એકલતા, આ બધું જ. આપણી પાસે કોઈ ફેમિલી ડૉક્ટર ખરો આના માટે? પ્રાથમિક સારવાર માટેનું કંઈ ખરું? અને એટલા માટે ઘરમાં જરૂર છે શાસ્ત્રની, એટલા માટે ઘરમાં જરૂર હોય છે પુરાણની. અને જેમ એક ફેમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરતા હોઈએ ને આ અમારા ફેમિલી ડૉક્ટર વાત વાતમાં કહેતા હોઈએ, એવો એક ગુરુ પણ આપણા જીવનમાં હોવો જોઈએ કે જેની પાસે સારવાર માટે, જો રામના પિતા દશરથને ગુરુની જરૂર પડતી હોય તો આપણે ક્યાં છીએ? દાદા, પહેલેથી જ કથાકાર બનવું હતું તમારે? પૂર્વજન્મના સંસ્કાર હતા. મને ક્યારે કોઈ પૂછે કે શું બનવું છે, એટલે પહેલો જવાબ એ હતો કથાકાર બનીશ. અને હકીકતમાં કથાકાર છે ને બનતા ન હોય. ક્યાંક અત્યારના સમય પ્રમાણે બધાને દેખાય એ વાત અલગ છે. કથાકાર ક્યારેય કોઈ કથાકાર બની ન શકે. કથાકાર છે ને જન્મજાત હોય. ઈશ્વરની ચેતના એવું ઈચ્છતી હોય છે. ક્યાંક વ્યાસ પરંપરાનો, શુકદેવનો એક અંશ એવો હોય છે. એટલે એક વાક્ય છે, જોકે આ હું કહું એ યોગ્ય ના કહેવાય, પણ એવું મોટા સંતો કહે છે કે કથાકાર બનતા નથી, કથાકાર જન્મે છે. મને તો શરૂઆતથી જ કથાકાર બનવું હતું.
કોઈ પૂછે કે શું બનીશ મોટો થઈને, બધા હસતા પણ ખરા, કેવી રીતે શક્ય છે. પણ મેં 3જા ધોરણમાં નરોડામાં સ્કૂલ છે સત્યમ સ્કૂલને, ત્યાં હું ભણતો, અમદાવાદ નરોડા વિસ્તારમાં. અને ત્યાં નરેન્દ્રસિંહ ઝાલા અમારા પ્રિન્સિપાલ, સ્કૂલમાં રક્ષાબંધન ઉજવાતું હતું, એટલે આખા મેદાનમાં બધાને સામસામે રાખડી બાંધવા માટે. પછી એ વખતે શું કરવું કોઈ પ્રોગ્રામ, એટલે એ વખતે માઇક વગેરે હતું, તો એમણે કીધું શું કરવું, એટલે મારા ક્લાસ ટીચર જે હતા એમને સજેસ્ટ કર્યું કે આને બહુ સરસ કે આવડે છે બધું જ. એટલે એ વખતે મેં પહેલી વખત સ્કૂલમાં જ્યારે રક્ષાબંધન ઉજવાતું હતું ત્યારે મેં પહેલી વખત એકદાને મિશારણ્ય ઋષય સૌ નકાદય પ્રપુછ મુનેય સર્વે સુતમ પૌરાણિકમ ખલું એમ કરી અને સત્યનારાયણની કથાનો પ્રારંભ કરી દીધો હતો. આહા, અને એ મારી પહેલી દક્ષિણા 1100 રૂપિયા, પહેલી દક્ષિણા ધોરણ 3માં. ઓ, અત્યારે પણ એ બધા છે ને એ લોકો યાદ કરે છે જ્યારે જ્યારે મને જુએ ત્યારે કે આ એ જ જેણે આપણે ત્યાં કથા કરી હતી. ત્યાંથી મેં શરૂઆત કરી. 16 વર્ષનો થયો અને એ વખતે 12મા ધોરણની એક્ઝામનું રિઝલ્ટ બાકી હતું. અને એ વખતે મેં ભાગવત કથાની શરૂઆત કરી દીધી. અભ્યાસ ઘરના સંસ્કારથી જ. મારા દાદા પણ ખૂબ વિદ્વાન, પિતાજી પણ વિદ્વાન, અને ઘરમાં એ વાતાવરણ મને મળી રહ્યું હતું. એટલે મેં એવી રીતે કથાની શરૂઆત મારાથી થઈ. મારા દાદા ખૂબ સારા વિદ્વાનોમાં ગણતરી થાય, મારા પિતાજીની પણ ખૂબ સારા વિદ્વાનોમાં ગણતરી થાય. અને એવી રીતે મેં કથાનો પ્રારંભ કર્યો. ભાગવત પર અલગ અલગ વિવેચન મારા દાદા કહેતા, લખતા. મારા પિતાજી પણ ઘરમાં અમને નાના હતા ત્યારથી કંઈક વાર્તા કહે ને તો એમાં ભગવાનની વાત હોય. તો એવી રીતે શરૂઆત થઈ. અને એ વખતે મેં 16 વર્ષની ઉંમરે પહેલી ભાગવત કથાની શરૂઆત કરી. સફર લાંબી નથી, બહુ ઊંડી છે. અતિશય ઊંડી. એક હૃદય રક્તથી જેનું સિંચન કર્યું છે, ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમોના અમોલા કવન વેચવા છે. આહા, એક પ્રસૂતા જ્યારે જન્મ આપે ને બાળકને, એને પીડા થાય એવી બધાને ખબર છે. પણ એક કવિ હોય, એક લેખક હોય ને એક કથાકાર હોય. કવિ જ્યારે લખે ને ત્યારે એને હૃદયમાં પીડા હોય ને તો જ લખી શકે. અને એક કથાકાર, શબ્દો તો ગમે ત્યાંના હોય પણ એનો આરોહ અવરોહ ત્યારે આવે ને જ્યારે અંદરથી પીડા હોય ને, એ પીડાને સહન કરીને પછી શબ્દ બહાર આવતો હોય છે. અને ઊંડાણથી, જેટલો ઊંડાણથી શબ્દ આવે એટલો જ ઊંડે જાય. વાહ વાહ. શબ્દ જેટલો ઊંડેથી આવે ને એટલો જ ઊંડે જાય. એટલે આરોહ અવરોહ ત્યારે આવે છે જ્યારે પોતે પીડાનો અનુભવ કરે. બાકી ઉપરથી આવે ઉપરથી જ વહી જાય. ઉપરથી આવે ઉપરથી જાય. દાદા, શ્રીમદ ભાગવત કથા અને શ્રીમદ ભગવત કથામાં શું તફાવત છે? ભાગવત કથા અને ભગવદ્ ગીતા મોટે ભાગે બધાને ખબર નથી હોતી, અને જે લોકો આ માહોલમાં ન રહ્યા હોય. ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે. 700 શ્લોક છે, 18 અધ્યાય છે. પહેલો શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્યેવ કિમ કુર્વત સંજય. અને છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિર્મમ. ત્યાં સુધીની યાત્રા એ ભગવદ્ ગીતા છે, જે 700 શ્લોકની યાત્રા છે. કૃષ્ણ બોલ્યા છે અર્જુનની સામે, પાર્ટ ઓફ મહાભારત. શ્રીમદ ભાગવત જે છે, 2 જ ગ્રંથ. જો આમાં સિમિલર, આમાં ભૂલ ક્યાં થાય છે, બંનેની આગળ શ્રીમદ લાગે છે. દુનિયામાં 2 જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ લાગે, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. શ્રીમદ રામાયણ ન કહેવાય, શ્રીમદ શિવપુરાણ ન કહેવાય, શ્રીમદ મહાભારત ના આવે, શ્રીમદ વિષ્ણુ પુરાણ ના આવે. 2 જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ આવે છે. કેમ? ભગવદ્ ગીતા કૃષ્ણ બોલ્યા છે એટલે શ્રીમદ, અને શ્રીમદ ભાગવત પણ શ્રી કૃષ્ણ પોતે બોલે છે એટલે શ્રીમદ. તો શુકદેવના રૂપમાં કૃષ્ણ બોલ્યા છે, પણ એ પરીક્ષિતની આગળ શુકદેવના રૂપમાં 18,000 શ્લોક, 335 અધ્યાય, 12 સ્કંદ,
અને 500 લક્ષ અક્ષર એની જે સંહિતા થઈ, ઓહો. જેને પંચમ વેદ કહેવાય, એ શ્રીમદ ભાગવત કથા છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને આ શ્રીમદ ભાગવત કથા, આ બેમાં ફરક આ છે. ભાગવતનો અર્થ જ થાય છે ભગવતા પ્રોક્તમ, ભગવાન જે બોલ્યા એ શ્રીમદ ભાગવત. બહુ ડીપ છે બધી વસ્તુ. વેદા ઉપનિષદા સારા જાતા શ્રીમદ ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર એ શ્રીમદ ભાગવત કથા છે. અને પછી એવું કહ્યું છે જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતી લભેત, જેના જન્મ જન્માંતરના પુણ્યનું ઉદય થાય એને શ્રીમદ ભાગવતની કથા મળે. એ શ્રીમદ ભાગવત કથા છે. એક અલગ મહિમા છે એનો. વાહ. દાદા, વ્યાસપીઠ શું છે અને તેને વ્યાસપીઠ જ શું કામ કહેવામાં આવ્યું છે? વ્યાસપીઠને ઓળખવી હોય ને તો પહેલા વ્યાસને ઓળખવા પડે. વ્યાસ કોણ? વ્યાસનો અર્થ થાય છે જેણે વિસ્તાર કર્યો. જેણે વિસ્તાર કર્યો એ વ્યાસ. અને વ્યાસ વિષ્ણુ સ્વયં, ભગવાન નારાયણ દશાવતાર જે આપણે કહીએ, 24 અવતાર જે કહીએ, એમાં એક અવતાર ભગવાનનો વ્યાસ અવતાર છે. તો વ્યાસ જેણે વેદોનો વિસ્તાર કર્યો એ વ્યાસ. અને એમણે 18 પુરાણોની રચના કરી. 18 પુરાણની રચના થઈ અને મહાપુરાણ 18મું એટલે શ્રીમદ ભાગવત કથાની રચના વ્યાસજીએ કરી છે. નૈમિષારણ્યમાં મોટે ભાગે બધી જ કથા નૈમિષારણ્યથી શરૂ થતી હોય. શ્રીમદ ભાગવતની રચના સમ્યાપ્રાસ નામના આશ્રમમાં સરસ્વતી બ્રહ્મ નદીને કિનારે એમ કહીએ છીએ, જે બદ્રીનાથમાં છે, ત્યાં વ્યાસ ગદ્દી એવું એક સ્થાન છે. વ્યાસપીઠ વ્યાસો શિષ્ટમ જગત સર્વ. તમે કદાચ કથા સાંભળી હોય કે ના સાંભળી હોય, પણ આપણે જ્યારે નાના હતા ને ત્યારે એક સિરિયલ આવતી હતી મહાભારત. અને પછી એમાં એવું વારે ઘડી આવતું હતું કે આમાં જે લખ્યું છે એ જ સંસારમાં હતું, આમાં જે લખ્યું છે એ જ સંસારમાં છે, અને આમાં જે લખ્યું છે એ જ સંસારમાં થશે. તો વ્યાસ કલમની બહાર પહેલા ક્યારેય કશું ગયું નથી, જતું નથી. આજે સારામાં સારો કોઈ તમે લઈ લો ને પ્રસંગ, એ પણ તમને વ્યાસ કલમમાં મળે. અને આજે તમે છાપામાં ખરાબ જે પ્રસંગ વાંચો, કોઈ પણ પ્રસંગ, અને શોધનાર હોવો જોઈએ, કોઈ પણ ખરાબમાં ખરાબ તો એ વ્યાસની કલમમાં મળી રહે. એટલે કહ્યું વ્યાસો સિસ્ટમ જગત સર્વ. આખું જગત છે ને કોનું આધીન છે? તો કે છે વ્યાસને આધીન છે. બહુ સમજવાની જરૂર છે કે વ્યાસો સિસ્ટમ જગત સર્વ આમ અત્યારે કહીએ ને એટલે અત્યારે સાંપ્રદાયિક રીતે બધાને માન્યામાં ના આવે, પણ હકીકતમાં જે સંપ્રદાયને માનનારો હોય એને પૂછે તમારા આચાર્ય કોણ? હવે આચાર્યનું નામ બોલે, પછી એને એના આચાર્યનું નામ પૂછો, એને એના આચાર્યનું નામ પૂછો, તો આ બધી જ કડી છેવટે તો નારાયણને મળતી હોય, વ્યાસને મળતી હોય. અને નારાયણ વ્યાસનું રૂપ લઈને આવ્યા છે, તો એ વ્યાસ છે. અચ્છા, વ્યાસપીઠ. વ્યાસપીઠના 3 સ્વરૂપે ઓળખી શકાય. એક તો ભૌતિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એટલે આપણને દેખાય છે. મોટે ભાગે શું હોય, પેલી 6x3 પાટ ને સરસ સિંહાસન જેવું શણગારેલું હોય, વ્યાસપીઠ. ભૌતિક રૂપમાં એ વ્યાસપીઠ છે. વ્યાસપીઠનું બીજું સ્વરૂપ છે દૈવિક સ્વરૂપ. વ્યાસપીઠ ઉપર જે બેસે ને એ ક્યારેક નભવાણી બોલતો હોય, ક્યારેક નાભવાણી બોલતો હોય. આજે હું ગમે તેટલું ધારું પણ હું વ્યાસપીઠ ઉપર જે બોલું છું એ નહીં બોલી શકું. વ્યાસપીઠ ઉપર જેવી રીતે મારો ફ્લો આવે છે એવી રીતે નહીં આવી શકે, કારણ કે એ જોઈન્ટ કનેક્શનનો ફ્લો હોય છે. એ કનેક્શનનો ફ્લો હોય ને એ અત્યારે ના આવી શકે, એ જ વખતે આવે. તો નભવાણી, નાભવાણી, નિજવાણી, આટલી વાણી વ્યાસપીઠ પરથી બોલાતી હોય, વિદ્વાન વક્તા જ્યારે બોલતા હોય. અને પછી એવું કહ્યું છે આપણે ત્યાં કે વિદ્વાન સિંહ એવ ગર્જતે. વિદ્વાન હોય ને સિંહની માફક ગરજી લે. તે દૈવી સ્વરૂપ છે. નિજવાણી એટલે વ્યાસપીઠ પર જ્યારે કોઈ બેસે ને ત્યારે પરકાયા પ્રવેશ કરી લે. પરકાયા પ્રવેશ એટલે એનામાં તો નારાયણ હોય જ, પણ સાથે સાથે જેટલા શ્રોતા બેઠા હોય ને
એ બધા જ શ્રોતાને એમ લાગે કે આ વાત મારા માટે થઈ રહી છે અને આ મને કહી રહ્યા છે, મારી વાત છે. મારી વાત છે. તો વ્યાસપીઠ પર જ્યારે એ બેસે ને વક્તા, ત્યારે એ જેટલા હજારો કે લાખો જેટલા શ્રોતા હોય એ બધામાં એક સાથે પ્રવેશ કરી લે. એ નિજ વાણી બધાને પોતાનું નિજ લાગે એમાં. દાદા, અમે બહુ ધન્ય છીએ કે અમને આ પોડકાસ્ટ કરવાનો એક લાહવો મળ્યો. એ નિજ વાણી, નભ વાણી. જોજો હું, નભ વાણી. વક્તા જ્યારે વ્યાસપીઠ પરથી બોલે ને ત્યારે એમ લાગે કે આ જ ભવિષ્ય છે, હવે હું આ જ કરીશ. નભ એટલે આકાશ, આકાશવાણી થતી હોય ને એવી રીતે બોલે કે નભવાણી. અને નભવાણી પછી નાભવાણી. નાભ એટલે નાભી, ઊંડાઈથી બોલતા હોય, ઉદરમાંથી દરમાંથી. મેં કહ્યું ને, જેટલું ઊંડેથી બોલાય ને એટલું ઊંડે જાય. એટલું ઊંડે જાય. આ હા હા હા. જેટલું ઊંડે બોલાય, જેટલું ઊંડેથી જાય, ડેપ્થમાંથી જે આવે ને એ જ કંઈક પ્રભાવ આપી શકે. નાભવાણી. આ દૈવી સ્વરૂપ વ્યાસપીઠનું, અને વ્યાસપીઠનું આધ્યાત્મિક સ્વરૂપ છે. મોટે ભાગે આજનો જે સમાજ છે ને એ આ આધ્યાત્મિક સ્વરૂપથી દૂર છે. ભૌતિક સ્વરૂપ બહુ સરસ શણગારેલું બધાનું જોવા મળે છે. વક્તાનું લાઉડ સ્પીકર હોય ને બહુ જ સરસ રીતે વક્તા બોલતા હોય, વક્તા વિદ્વાન હોય, પણ શ્રોતાની કક્ષાએ વ્યાસપીઠના આધ્યાત્મિક સ્વરૂપને ઓળખવા પડે. શ્રોતાની કક્ષાએ વ્યાસપીઠનું આધ્યાત્મિક સ્વરૂપ છે ને એને જો એ જાણે ને તો ખરા અર્થમાં શિવ સાથે મળી જાય. શું છે આધ્યાત્મિક સ્વરૂપ? વ્યાસપીઠ જે છે ને, આપણે શિવાલયમાં દર્શન કરવા જઈએ એટલે મોટે ભાગે આપણે જોઈએ કે લિંગ હોય, નીચે થાળું હોય. એ થાળું લિંગ, શિવલિંગ આમ ઉપર હોય ને એની નીચે જે હોય જ્યાંથી આપણે જળ અભિષેક કરી અને બહાર નીકળે છે એને થાળું કહેવાય આપણી દેશી ભાષામાં. એ થાળું એટલે વ્યાસપીઠ, અને એની પર લિંગ એટલે જે વક્તા છે એ. તો શ્રોતાએ એ કક્ષાએ પહોંચવાનું કે જે વ્યાસપીઠ છે એનું દર્શન કરે ને ત્યારે શાસ્ત્ર એમ કહે છે, આ મારા શબ્દો નથી, દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું જેટલું ફળ હોય ને એટલું જ ફળ એક વ્યાસપીઠના દર્શનથી હોય. આ વ્યાસપીઠ છે. દાદા, એક સવાલ પૂછું? પૂછો. ટીમ દ્વારા ડિસ્કશન કરવામાં આવ્યો હતો ને એક સવાલ આવ્યો હતો કે તમે ચાલુ કથામાં કોઈને મુક્કો માર્યો હતો અને લોહી નીકળ્યું હતું. આ વાત કેટલા ટકા સાચી છે અને શું છે આ વાત? વાત સાચી છે. મુક્કો નહોતો માર્યો, પણ લોહી નીકળ્યું હતું. શું વાત છે? હવે એમાં સાચું વાત કહું કે ઘણી વખત એવું થાય કે ક્યાંક કથા કરતા હોય ને બહુ ઉત્સાહમાં હોય. તમે કદાચ ક્યારેક મારી વિડીયો કેવું જુઓ અથવા ક્યારેક પધારો તો જોજો કે હું જ્યારે મહાભારતનું વર્ણન કરતો હોઉં કે માતાજીનું, તો એક અલગ ઉત્સાહથી. આજે એટલા જોરથી હું બોલી ન શકું, અને એનર્જી. ઠાકોરજીની કૃપા છે કે ઘણી વખત બધા મને હાથ જોડીને એમ કે તમે તમારું વિચારજો. ઓકે, પણ એ વખતે મને મારો વિચાર જ નથી હોતો. તો ઘણી વખત આમ માઇકનું સ્ટેન્ડ હોય ને ત્યાં હાથ અડી જાય તો મને પોતાને લોહી નીકળેલું છે. એક વખત થયું એવું કે દેવી ભાગવતની કથા ચાલતી હતી અમદાવાદમાં, અને આયોજનના કંઈક ભાગરૂપે કંઈક કહેવાનું હશે, કંઈક સૂચન કરવાનું હશે, એટલે જેમણે કથા બેસાડી હતી એ ટ્રસ્ટી કોઈ મને કંઈક કહેવા માટે કે કોઈ આવ્યું હશે, કંઈક વ્યવસ્થામાં કંઈક હશે, એટલે કંઈક કહેવા માટે એ પાછળ આવતા હતા, અને એમને પાછળ મને ઝૂકીને મારા કાનમાં કંઈક કહેવા માટે જાય, પણ મને ખ્યાલ નહીં કે પાછળથી આવી રીતે કોઈ આવે છે ને હું માતાજીના પ્રાગટ્ય વખતે મેં હાથ આમ કર્યો તો એમને સીધો નાક ઉપર વાગ્યો. નાકમાંથી એમને લોહી નીકળી ગયું. તો એ વખતે પછી તો એ પણ સમયને માન આપીને દબાવીને ફટાફટ, એક તો તંબર તો ચડી જ ગયા, નીચે બેસી ગયા, પણ પછી એ રૂમાલ દબાવીને વ્યવસ્થાને એમણે સાચવી લીધી. અને પછી તો મારી પણ બધાએ ખૂબ મજા કરી, મજા કરી. આવું કર્યું, અને એમની પણ ખૂબ પછી મશ્કરી થઈ, પણ છતાં એમનો ભાવ એવો ને એવો રહ્યો. એ ઈશ્વર કૃપા છે. આ હકીકત છે. આ હકીકત છે. મૂકો નહોતો માર્યો, અજાણતા વાગી ગયું હતું.
તમને કેવું ફીલ થતું હતું આ સમયે? આવું ઘણી બધી વખત થતું હોય છે મારી પાસે. એ મેં ન ધાર્યું હોય એવા ઘણી વખત. પછી શું થાય કે એ વખતે એ રસમાં હોય. હું તો એક બીજું વાત કહું. ઘણા લોકોને ધૂણવાની આદત હોય છે. એક વખત એવું થયું કે હું કથા કરતાં ધૂણ લઉં અને એક ભાઈ ધૂણવાનું ચાલુ કરે. એટલે મને કથા શરૂ થાય ને ધૂણવાનું. હવે મારે ને આ બધાને વસ્તુ ને, કારણ કે હું એવું માનું છું કે અશ્રદ્ધા જેટલી ખોટી છે ને એટલી જ અંધશ્રદ્ધા પણ ખોટી છે. આટલો ફેર છે. અંધશ્રદ્ધા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. માણસ છે ને શ્રદ્ધાના માર્ગ ઉપર હોવો જોઈએ. એનામાં અશ્રદ્ધા પણ ન હોવી જોઈએ અને અંધશ્રદ્ધા પણ ન હોવી જોઈએ. સાચી શ્રદ્ધા તરફ હોવો જોઈએ. એટલે ધૂણવાનું ચાલુ કરે. મને હકીકતમાં કશું જ એવું કંઈ મંત્રતંત્ર આવડતું નથી અને મંત્રતંત્રનો વ્યક્તિ નથી. પણ એ ધૂણવાનું ચાલુ કરે. મારી પાસે એને પકડીને લાવ્યા. કથાનો ચોથો દિવસ કૃષ્ણ જન્મોત્સવનો દિવસ હોય. ટાઈમની બહુ કટોકટી હોય. આવ્યા એટલે એ ધૂણતા હતા તો મેં એમને માથું પકડીને ધબ્બો માર્યો. ધબ્બાનો અવાજ એવડો મોટો આવ્યો કે જે મ્યુઝિકવાળા હતા ને એમણે હાથ આમ પાછળ કરી દીધા અને એ ભાઈ ત્યાં બેસી ગયા. ત્યારથી મળીને આજ સુધી એને પિતૃ આવ્યા નથી. તો આવા બધા પ્રસંગો ઘણા બનતા હોય છે. ઘણું બધું આજ તમારી પાસે જાણવાનું છે. દાદા, તમારા મતે શ્રી કૃષ્ણ કોણ છે? મારા મતે કૃષ્ણ એ છે જે તમને વટલાવ્યા વગર વહાલ કરે ને એ કૃષ્ણ. શબ્દ પકડજો. વટલાવ્યા વગર વાલ કરે વહાલ કરે એ કૃષ્ણ. એ કૃષ્ણ. તમે જેવા છો એમ એવા સ્વીકારે એવા સ્વીકારે એ કૃષ્ણ. અજા મીલ ગજ ગણિકા તારી તમે અધમ ઉદાહરણ એ વારે એ કૃષ્ણ છે. એક જણ વચ્ચે બહુ ચાલ્યું હતું કે અમારા ભગવાન એવડા મોટા એવડા મોટા એવડા મોટા, બધા અવતારના અવતારી, ને પછી એમ કે એ ભગવાનની બાજુમાં કુળદેવીનો ફોટો ન રખાય ને બીજા કોઈ ભગવાનને ન રખાય ને ગણપતિ ન રખાય ને હનુમાનજી ન રખાય, એવડા મોટા અમારા ભગવાન. એટલે આવું એક વ્યક્તિ મને મળ્યું. એટલે મેં કીધું કે અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો તુલસીના પાંદડે તો લઈ જાય. અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે જનાબાઈના છાણા ઉપર બેસી જાય. અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે કર્માબાઈની ખીચડી ખાઈ લે. અને અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે શકુબાઈની જગ્યાએ વાસણ માંજવા બેસી જાય. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે કૃષ્ણ. આ કૃષ્ણ છે જે તમને વટલાવ્યા વગર વાલ કરે છે, જે તમે જેવા છો એવા સ્વીકારે છે. અને સ્વીકારે ને કારણ કે સંઘર્ષ બહુ સહેલો છે, સ્વીકાર બહુ અઘરો છે. વાહ, સંઘર્ષ બહુ જ સહેલો છે, સ્વીકાર ભાવ સ્વીકાર બહુ અઘરો છે. અને કૃષ્ણ તમે જેવા છો ને એવા તમને સ્વીકારી લે છે. અને એટલે 18મા અધ્યાયનો 66મો શ્લોક છે ગીતાજીના. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું બીજું બધું છોડ ને. જો ગીતાને તમે બહુ ધ્યાનથી ભગવદ્ ગીતાને વાંચો ને તો કર્મ શું બતાવી દીધું, જ્ઞાન શું કહેવાય બતાવી દીધું, સંચિત કર્મ શું હતું બતાવી દીધું, વૈરાગ્ય શું એ બતાવી દીધું, આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, આ યોગ કહેવાય ને આ ધ્યાન કહેવાય, બધું બતાવી દીધું. અને પછી છેલ્લે 18મા અધ્યાયમાં 66મા શ્લોકમાં ભગવાન પોતાના, હું એમ કહું છું કે કૃષ્ણ પોતાના સ્વભાવ ઉપર આવી ગયા કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બીજું બધું છોડ ને અહીં આવી જા. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તારા બધા પાપને દૂર કરી નાખીશ અને મોક્ષ આપીશ. હું ખાતરી આપું છું. કૃષ્ણ છે. તો તમારા મતે રાધાજી કોણ છે? રાધા માટે એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી. મારા મતે રાધા, જે શ્રીમદ ભાગવતની વ્યાખ્યા પ્રમાણે કહું ને તો અનયા રાધિતોનું નામ ભગવાન હરિરીશ્વર એવો શ્લોક છે. જેણે ભગવાનની આરાધના કરીને એ રાધા. જો હવે રાધા 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 તો ધારા ધારા થઈ જાય છે. કૃષ્ણ પ્રેમની ધારા એટલે રાધા. એટલે રાધા. એટલે વાહ. રાધા જે કૃષ્ણ પ્રેમની ધારા છે. એક બહુ સરસ પ્રસંગ આવે છે કે શ્રી રાધાજી છે ને એકવાર ચિત્ર બનાવતા હતા. ઠાકોરજીનું મોરપીંછ બનાવ્યું, ઠાકોરજીનું મુખારવિંદ બનાવ્યું, બધા શણગાર અને પિતાંબર કટી ભાગ સુધી
બધું બનાવી દીધું. કૃષ્ણના ચરણ ના દોર્યા રાધાએ. ચિત્ર બનાવતા હતા રાધા, હાથમાં પીછી, બધું જ આબેહૂબ કૃષ્ણનું ચિત્ર બનાવીને હમણાં હસીન બહાર આવે ને એવું ભગવાનનું સરસ ચિત્ર બનાવી દીધું. પણ રાધાજીએ ચરણ ના દોર્યા. એટલે ગોપીએ કીધું, એ રાધે ચરણ બનાવી દે ને. ત્યારે રાધાજી ખાલી એટલું કીધું કે સખી, ચરણ બનાવતા આવડે છે, બનાવીએ દઉં, પણ ચરણ બનાવું ને તો ડર લાગે છે કે અહીંથી દોડીને જતો ન રહે. જે નિકટતા ઈચ્છે છે ને ભગવાનની, એ રાધા છે. તો રાધા કૃષ્ણ ભગવાનની આહલાદીની શક્તિ રાધા છે. બહુ સરસ એક કથા બીજી તમને કહું. કૃષ્ણ અને રાધાને અને હું બને ત્યાં સુધી મોડર્ન રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. હા, પ્લીઝ. એક બહુ સરસ એક કવિતા હતી, મને પૂરી નથી આવડતી અત્યારે, પણ વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું હવે મારા કાનજીની વેબસાઇટ કયા કયા નામે હું રાખું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એ કૃષ્ણ અને રાધાની વાત આખી અલગ છે. આપણા માટે શું કામ રાધા કૃષ્ણ? કેમ આપણે દર્શન કરવાના? વૃંદાવનની નિકુંજ લીલાના એક બહુ સરસ કથા છે. એકવાર બન્યું કે રાધાજી અને કૃષ્ણ, ગોપીઓ ગોવાળિયાઓ બધા સાથે હતા અને ઠાકોરજીને એમ કહ્યું, ચલો ને આજે ખેલ હો જાય, કંઈક રમીએ. એમ. હા. શું રમીએ? કે સંતા કુકડી રમીએ. સંતા કુકડી રમીએ. હવે શું થયું? રાધાજી એમ કીધું, કનૈયા પહેલા તારે છુપાવવાનું, હું શોધીશ. તું પહેલા છુપાઈ જા, હું તને શોધીશ. એટલે ભગવાને રૂપ બધાને પોતાના જેવું રૂપ આપી દીધું. જેટલા ગોવાળિયા, જેટલી ગોપીઓ, એ બધાને ભગવાન તો માયા કરી શકે, તો ચપટી વગાડી બધાને, બધા જ્યાં જુએ ત્યાં કૃષ્ણ દેખાય. બધા ગોવાળિયા કૃષ્ણ. અને એ વખતે બધા એક સાથે બોલે કે હવે શોધીને બતાવ. તો રાધાજી શું કરે? જાય અને આમ ચપટી વગાડીને પૂછે, હસીને બતાવતો, હસીને બતાવતો. એટલે પેલો ગોવાળિયો હસે. રાધાજી એમ કીધે કે તું કૃષ્ણ નથી, જા. એમ? વળી પાછા બીજા ગોવાળિયાની આગળ જાય, હસીને બતાવતો, પેલો હસે. રાધાજી કહે તું કૃષ્ણ નથી. ને એમ કરતા કરતા ઠાકોરજીની સન્મુખ શ્રી રાધા આવે છે અને પછી કહે છે, હસીને બતાવતો. અને ઠાકોરજી મુસ્કુરાય. એટલે રાધાજીએ કીધું, તમે જ કૃષ્ણ છો, આવી જાઓ, ઓળખી લીધા. માયા જતી રહી, બધા ગોવાળિયા મૂળ રૂપમાં આવ્યા. પછી રાધાજીને પૂછ્યું, તમે ઓળખ્યા કેવી રીતે? એટલે વખતે રાધાજીએ જવાબ આપ્યો, કૃષ્ણ જેવું રૂપ લેવું સહેલું છે, પણ કૃષ્ણ જેવું હસવું બહુ અઘરું છે. કૃષ્ણ જેવું કોઈ હસી ના શકે. રૂપ તો ઊન તમે મુગટ તોય કૃષ્ણ જેવું એ સ્વરૂપ તો દેખાય, પણ એના જેવું માધુર્ય, અધરમ મધુરમ વદનમ મધુરમ, એના જેવું માધુર્ય કોઈ ના આપી શકે. હવે રાધાજીએ છુપાવવાનું. તો રાધાજીએ શું કર્યું? ડાળી, ઝાડ, છોડો આ બધું આમ હલાવે છે. પાંદડા, સૂકા પાંદડા, લીલા પાંદડા, કળીઓ, કરમાયેલા પુષ્પ, ખીલેલા પુષ્પ, બધું ભેગું ને ઢગલીઓ થાય. વન હતું. એક એક ગોપીને કીધું કે એક એક ઢગલીની અંદર જતા રહો, પુષ્પની ઢગલીમાં જતા રહો. અને એમાં રાધાજી એક ઢગલીમાં છુપાઈ ગયા અને પછી કહે છે કે હવે શોધો. અને કૃષ્ણે હવે શોધવાનું હતું કે કઈ ઢગલીમાં રાધા છે. એક ઢગલી આગળ ભગવાન આવીને ઉભા રહીને પછી આગળ જ્યાં રાધાજી હતા ને ત્યાં આવીને ભગવાને કીધું, રાધે તમે આ ઢગલીમાં છો, બહાર આવતા રહો. રાધે તમે અહીંયા જ છો, આવી જાઓ. રાધાજી બહાર આવ્યા એટલે ગોપીએ પૂછ્યું કે અહીંયા આ ઢગલીમાં રાધા છે એવું તમને કેવી રીતે ખબર પડી? ઓળખ્યા કેવી રીતે? ઢગલી તો બધી એક જેવી લાગતી હતી. અને ત્યારે ભગવાને કીધું કે બીજી ગોપીઓ હતી ને ત્યાં સૂકા પાંદડા હતા, લીલા પાંદડા હતા, કળીઓ હતી, કરમાયેલા પુષ્પ હતા, ખીલેલા પુષ્પ હતા. પણ રાધા જ્યાં હોય ને ત્યાં કોઈને કરમાયેલા ન રહેવા દે અને કોઈને સૂકાય ન રહેવા દે. બધા જ પુષ્પ ખીલેલા હતા અને પાન બધા લીલા હતા. એટલે ઓળખી ગયો કે આ ઢગલીમાં રાધા છે. તમને હસાવે કૃષ્ણ, તમને ખીલેલા રાખે ને રાધા, એ રાધા રાણી, એ રાધા. દાદા, મોરલી, મોર કે પછી મુંગટ, ત્રણેયનું અલગ અલગ મહત્વ છે. ઠાકોરજીને સ્વરૂપમાં તો ત્રણેયનું મહત્વ છે. વરહા પીડમ નટવરવપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રતવાસઃ કનકકપીશમ
વૈજયંતી ચ માલમ રન્નાદ વેણો અધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ એમ કહ્યું છે. આ ત્રણેય હોય ને ત્યારે જ કૃષ્ણ ઓળખાય છે. ત્રણેય હોય ત્યારે જ કૃષ્ણ ઓળખાય. ઠાકોરજીનું મોરપીંછ આપણે મોરપંખ કહીએ છીએ. મોરપંખ. ભાગવતમાં શબ્દ છે ભગવાન પક્ષધર થયા. પક્ષ, પંખ માટે શબ્દ છે પક્ષ, અને પક્ષનો ગર્ભિત અર્થ એમ થાય કે તમે જો ભગવાનની સન્મુખ હો ને તો ભગવાન તમારા પક્ષમાં રહે છે. શું ભગવાન વાત છે? પક્ષ રાખનારો છે, કૃષ્ણ પક્ષ રાખનારો છે એટલે પંખ. કૃષ્ણને ધર્મ ગમે છે એટલે રાજાધિરાજનો મુગટ અને વાંસળી. ગોપીને પોતાની સોતન લાગે એ વાંસળી. કોઈ ગોપી કીધું કે ભગવાનના હોઠનો તકિયો મળે છે વેણુને, અને કૃષ્ણની હથેળીની ગાદી મળે છે, અને તોય આ વેણુ સૂતી નથી, સુવા દેતી નથી. શું મળે છે વેણુને? કૃષ્ણના નીચલા હોઠનો તકિયો મળે છે. અને હથેળીની ગાદી, હા. અને તોય એ વેણુ સૂતી નથી, સુવા દેતી નથી. વેણુનાદ છે ને બ્રહ્મનાદ છે. પોતાની તરફ જે ખેંચે ને કૃષ્ણ, અને પોતાના તરફ ખેંચવા માટે ભગવાનને નિરાકાર રૂપે પ્રણવ આપ્યો અને સાકાર રૂપે વેણુ આપી. નિરાકાર ત્યારે ઓમકાર કહીએ છીએ, સાકાર રૂપમાં પ્રભુ છે ને ત્યારે વેણુનાદ કર્યો છે. અને વેણુ ભગવાનને એટલી બધી પ્રિય છે, એક માધ્યમ છે ભક્તન. રાધા અને કૃષ્ણને બોલાવવા માટેનું. કૃષ્ણએ જ્યારે રાધાજીને બોલાવવા હોય ત્યારે વેણુનાદ કરતા. ભક્ત જ્યારે ભક્તને ભગવાન પાસે પહોંચવું હોય અને ભગવાન જ્યારે ભક્તને બોલાવે ને ત્યારે બ્રહ્મનાદ હોય છે. એ માધ્યમ છે. અને પછી જ્યારે તમે જુઓ કથામાં એવું આવે છે કે રાધાજીને છોડીને જ્યારે ભગવાન ગયા ને ત્યારે ભગવાને એ વેણુ રાધાજીના હાથમાં આપી દીધી, અને પછી કૃષ્ણે સુદર્શન પકડ્યું, કૃષ્ણે શંખ વગાડ્યા, પણ વેણુ ન વગાડી. અને એટલે જ તો એણે જીવનભર શંખ ફૂંક્યો કે જો વાંસળી વગાડે તો આવે યાદ રાધા. એટલે જ તો એણે જીવનભર શંખ ફૂંક્યો કે જો વાંસળી વગાડે તો આવે યાદ રાધા. એ વેણુ છે. વાહ વાહ વાહ, આટલું બધું મહત્વ છે. મહત્વ છે. આજે પણ ઘણા સંપ્રદાય એવા છે કે જ્યાં ઠાકોરજીના સ્વરૂપની પૂજા નથી થતી, વેણુની પૂજા થાય છે. તો ભગવાનની સમીપ પહોંચાડવા માટેનું માધ્યમ વેણુ છે. સામાન્ય માણસને મહાભારત શું કામ સમજવું જોઈએ? જો એક બહુ મોટી ભ્રમણા સમાજમાં છે. મહાભારત એટલે યુદ્ધની કથા. હા. હકીકતમાં એવું નથી. હકીકત એ નથી. મહાભારતનું યુદ્ધ જે થયું ને એના કરતા મોટા યુદ્ધોની ચર્ચા શાસ્ત્રમાં છે. મહાભારત કરતા અનેક ગણા. એક તરફ 11 ને એક તરફ 7, તો 18 અક્ષોહિણી સેના મહાભારતમાં છે. એનાથી તો ઘણા મોટા મોટા યુદ્ધ એ પહેલા થઈ ચૂક્યા છે. શાસ્ત્રમાં તમે જુઓ, તમે કેવળ શુંભ નિશુંભ કે ચંડમુંડની જો વાર્તા લો ને તો એથી વધારે છે. જે મહાભારતની જે સંખ્યાબળના આધારે જો આપણે ગણતરી કરીએ તો મહાભારત યુદ્ધની કથા નથી. મહાભારત ધર્મની કથા છે. અને મહાભારત યુગ ધર્મની કથા છે, જે અત્યારના સમયમાં સૌથી વધારે લોકોએ સમજવાની જરૂર છે. રામાયણ છે ને એ ધર્મયુગ છે, અને મહાભારત યુગ ધર્મ છે. રામાયણ ધર્મયુગ છે, સમય ધર્મ પ્રમાણે ચાલતો હતો, અને મહાભારતમાં ધર્મ સમય પ્રમાણે ચાલ્યો છે. તો યુગ ધર્મ અને ધર્મયુગ આ બેમાં ફરક છે. મહાભારત છે ને એ કથા સેક્રિફાઈસની, મહાભારત કથા કોમ્પ્રોમાઇઝની, મહાભારત કથા ધર્મની, મહાભારત કથા આધ્યાત્મની, મહાભારત કથા જે છે ને એ સમજણની કથા છે. એટલે પછી એક મિથ્યા નથી ચાલ્યું કે ભાઈ મહાભારત ઘરમાં રાખો ને તો ઘરમાં ઝઘડો થાય. હકીકતમાં મહાભારત નથી વાંચતા ને એટલે ઝઘડો થાય છે. યુદ્ધ તો મહાભારતનું 20%. આજે મહાભારતનું સાચું નામ કોઈને ખબર નથી. મહાભારતનું નામ મહાભારત છે જ નહીં. તો સાચું નામ શું?
આજે મોટે ભાગે આપણે આમાં વ્યુઅર્સ જોશે ત્યારે એમને ખ્યાલ આવશે કે આપણને આ ખબર નહોતી. મહાભારતનું સાચું નામ છે જય સંહિતા. જય સંહિતા. જય સંહિતા નામ છે. શંકરાચાર્યએ જ્યારે હિન્દુ ધર્મ માટે પ્રચાર કર્યો ત્યારે એને એ પછી નામ આપવામાં આવ્યું ભારત, અને એ પછી નામ આપવામાં આવ્યું મહાભારત. મહાભારત જય સંહિતા નામ છે. સાચું આપણને ખબર હોતી નથી. મહાભારત શું શીખવવા માંગે છે? હું તમને કહું કે આજે એક એક વ્યક્તિમાં દુર્યોધન છે. દુર્યોધનને તમે સિરિયલ જોઈને પેલું નથી આવતું દુર્યોધન આવું કરતો હતો. દુર્યોધને પોતાની વ્યાખ્યા આપી. આ વ્યાખ્યા સાંભળીને આપણે વિચાર કરવાનો કે આપણામાંથી કોનામાં દુર્યોધન નથી. દુર્યોધને પોતાની વ્યાખ્યા આપી હતી, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે ને એ મને ખબર છે, પણ હું ધર્મ પાળી શકતો નથી. અને જાનામી અધર્મમ, અધર્મ શું છે એ મને ખબર છે, પણ હું અધર્મ છોડી શકતો નથી. બોલો, આ દશા આપણી બધાની છે કે નહીં? તો આપણા બધામાં દુર્યોધન છે. દુર્યોધનનું નામ દુર્યોધન નહોતું. દુર્યોધનનું નામ સુયોધન હતું. દુશાસનનું નામ દુશાસન નહોતું. દુશાસનનું નામ સુશાસન હતું. જે રીતે આપણે જોઈએ છે ને એ રીતે મહાભારત નથી. જે રીતે આપણે જોઈએ છે ને એ રીતે રામાયણ હોય તો આપણા માટે રાવણ વિલન છે ને રામ હીરો છે. મહાભારત જોઈએ ત્યારે દુર્યોધન વિલન છે અને અર્જુન હીરો છે. પણ હકીકતમાં જ્યારે તમે એનું વાંચો ને, એનો ગર્ભિત અભ્યાસ કરો, તમારો એકચ્યુઅલ સ્ટડી એ સમય જો જાય ને, તો નો વન ઇઝ વિલન, નો વન ઇઝ હીરો. જેટલી દાટ ભગવાન એન્ટાગોનિસ્ટ ને પ્રોટોગોનિસ્ટ છે જ નહીં. છે જ નહીં, છે જ નહીં. કોઈ વિલન નથી, કોઈ હીરો નથી. અને એ આ નાટક નથી. મહાભારત નાટક નથી. મહાભારત તમે સિરિયલ જોઈને નક્કી કરી શકો એવો ગ્રંથ નથી. એ આધ્યાત્મની ઊંચાઈ સુધી પહોંચાડનારો ગ્રંથ છે. અને એ જેમ છે એમ સમજવું હોય ને તો ઘણું બધું છે એમાં સમજવા જેવું. અને એના માટે તમારે કથાનો આશ્રય કરવો પડે. કથાનો આશ્રય થાય તો જ તમે સમજી શકો કે એકચ્યુઅલ આ કહેવા શું માગે છે. અને એટલા માટે આપણે ત્યાં કહ્યું કે પહેલી ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પહેલા સાંભળવું. અને એટલા માટે કથા હોય છે કે તમે સાંભળો ને ત્યારે તમને ખ્યાલ આવે. અને પછી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, પછી કીર્તનનો અધિકાર. મોટે ભાગે અત્યારે શું છે કે આપણને કીર્તનની પડી છે, શ્રવણની પડી નથી. રામાયણમાં રામજી કહ્યું પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મોમ કથા પ્રસંગા. પહેલા કથાને, કથા શું છે કે જે તમારી વ્યથાઓને દૂર કરે ને એ કથા છે. વાહ વાહ. જે તમારી વ્યથાને દૂર કરે. કથાનું ઊંધું જુઓ ને તો થાક થાય. કથા થાક, તમારા થાકને જે લઈ લે ને એ કથા છે. એ કથા છે. મહાભારતમાં પણ એવી ઘણી બધી કથા છે જે આપણને હજી સુધી ક્યારેય આપણે એનું ચિંતન કરતા નથી, એનું વિચાર કરતા નથી. ઘણી બધી કથા છે. આપણે મહાભારતની જ વાત કરીએ છીએ તો એક એવો પ્રશ્ન હતો કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં રચાયું, તો શું એની પહેલા ભગવાન શ્રી કૃષ્ણના મનમાં યોજાયું હતું ખરા? આ વાત કેટલા ટકા સાચી છે? કૃષ્ણના મનમાં યોજાયું હતું. મહાભારતનો ઉત્તરાર્ધ છે, જય સંહિતાનો ઉત્તરાર્ધ છે. અને એમાં કૃષ્ણ એમ કહે છે કે આ શકુની એ મારી જ આંગળીઓ હતી, દુશાસન મારા જ કાંડા હતા, દુર્યોધન મારી જ કોણી હતી, અર્જુન મારી જ ભુજાઓ હતી, અને મેં હી મહાભારત હું, હું જ મહાભારત છું. તો કૃષ્ણ એણે મનમાં તો બધું જ. બર્બરીકની એક કથા છે બહુ સરસ રીતે, જેને આપણે સામાન્ય ભાષામાં બળિયાદેવ કહીએ છીએ. બળિયાદેવ એ બર્બરીક ધારક તો એક ક્ષણમાં આખું યુદ્ધ પૂરું કરી શકે એટલી તાકાત. અને એટલા માટે જ આપણે એને બળિયાદેવ એમ કહીએ છીએ. હા, બળિયાદેવ. એનું નામ જ બળિયાદેવ. ધારક તો એક ક્ષણમાં કોઈની જરૂર નહોતી. એ બર્બરીક કેવળ મસ્તક છે અને પર્વત ઉપર ભગવાને એનું મસ્તક મૂક્યું છે. ભગવાને એનું મસ્તક પહેલા છેદન કરાવ્યું હતું.
અને એ બર્બરીકને યુદ્ધ વિરામ પછી પાંડવો પૂછે છે કે તમે શું જોયું? અને ત્યારે બર્બરીકે કહ્યું કોઈ કોઈને મારતું નહોતું, કેવળ કૃષ્ણનું સુદર્શન ચક્ર બધાને હણતું હતું. તો પેલું નથી કહેતા કે મારી મરજી વિના રે કોઈથી તૃણલું નવ તોડાય, એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નરના. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તૃણલું ન તોડાય. અને એ ભગવાનની જ ગોઠવણ છે. મહાભારતમાં છે ને બધા જ હણાયા, પણ એક મુગટની નીચેથી અવાજ આવતો હતો. ભીમના ઢીચણ સુધી માંસ અને લોહીનો કાદવ હોય ને, એવામાં ચાલતા ચાલતા પાંડવો શોધવા ગયા. કોઈક બચી ગયું હોય તો એને બચાવી લઈએ, એની થતી સેવા કરીએ, એની સારવાર થાય. ગયા, કોઈ જીવતું ન દેખાયું, પણ એક મુગટ નીચેથી અવાજ આવતો હતો. એટલે એ મુગટ નીચેથી જ્યારે અવાજ આવ્યો ને, ત્યારે મુગટને ઊંચો કરીને જો ટીટોડીનું બચ્ચું નીકળ્યું. અર્જુને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે બન્યું? બધા જ કોઈ જીવતું નથી, કીડી નથી દેખાતી, અને ટીટોડીનું બચ્ચું કેવી રીતે બચ્યું? એટલે કહે છે કે ટીટોડીએ ઈંડું મૂક્યું હતું. બધા આવી ગયા એટલે ટીટોડી આવી ન શકી. શસ્ત્ર ચાલતા હતા એટલે ટીટોડી આવી ન શકી, પણ ટીટોડી મને પ્રાર્થના કરતી હતી કે મારા બચ્ચાની રક્ષા કરજો. એટલે એક રાજાનું માથું કપાયું ને એનું મુગટ મેં એની ઉપર ઢાંકી દીધો. બધા હણાયા, પણ એના બચ્ચાની મેં રક્ષા કરી. એટલે કહ્યું જાકો રાખે સાઈયા, માર શકે ન કોઈ, બાલ ન બાંકા કરી શકે ચાહે જગબેરી હોય. જાકો રાખે સાઈયા, માર શકે ન કોઈ, બાલ ન બાંકા કરી શકે ચાહે જગબેરી હોય. મહાભારત અદભુત છે. પછી જો તમે લઈ જશો તો હમણાં ક્યાંથી ક્યાં જશે મહાભારત. નહીં, બહુ અમને તો મને અને જેટલા લોકો જોઈ રહ્યા છે અમને ઘણું બધું જાણવા મળી રહ્યું છે દાદા. એટલું તો કીધું કે અમારો આજનો લાહો છે કે આ પોડકાસ્ટ થઈ રહ્યું છે. અદભુત છે આપણા ગ્રંથો, અને એટલે જ એને સમજવા માટે યુવાનો એ તરફ જવું જોઈએ. હું ઘણી વખત કહું છું કે અત્યારે ક્યાંક આપણે જમણવાર રાખ્યું હોય ને, એટલે પકોડી હોય ને ત્યાં ભીડ હોય, મંચુરિયન મળતું હોય તો ત્યાં ભીડ હોય, ચાટ મળતી હોય તો ત્યાં ભીડ હોય. પણ પેલું સ્પ્રાઉટ્સ જે હોય ને, એક બાજુ પડ્યું હોય, એને કોઈ ન પૂછતું હોય. હવે હકીકતમાં તમે વિચાર કરો કે ન્યુટ્રિશનલ વેલ્યુ શેની વધારે છે, પેલી ચાટની, પકોડીની, ચાઇનીઝ ફૂડની કે સ્પ્રાઉટ્સની? આપણને છે ને ચાટ ખાવાની આદત પડી ગઈ છે, એટલે ન્યુટ્રિશનલ વેલ્યુને ભૂલી ગયા છીએ. સેમ આ કેસમાં પણ આપણને દુનિયાની ચાટ ખાવાની આદત પડી ગઈ છે, એટલે ન્યુટ્રિશનલ વેલ્યુ વાળું જે છે ને એ કન્ટેન્ટને આપણે કન્ઝ્યુમ કરવાનું ભૂલી ગયા છીએ. હનુમાન દાદા પાસેથી આપણને શું શીખવું જોઈએ? ગોડ ઓફ સ્ટ્રેન્થ. 3 વસ્તુ હનુમાનજીમાંથી શીખવાની. હનુમાનજીનું મુખ્ય કાર્ય શું? તો કે છે સીતાની શોધ, સેતુબંધ અને રાવણનો નાશ. આ 3 કાર્ય હનુમાનજીએ કર્યા. આ મુખ્ય 3 કાર્ય. નહીં તો રામાયણનો એક એક શબ્દ હનુમાનજી પાસે જઈ શકે એટલું છે. કવન સુકાજ કઠિન જગ માહી, હોય નહીં તાત તુમ પાહી. આ એક તમને બોનસમાં આપી દઉં. કોઈ પણ કામ કરવા માટે જવું હોય ને, અને એ સમયે અરીસા આગળ ઊભા રહી જાઓ, ઘર મંદિરની આગળ ઊભા રહી જાઓ, 2 હાથ ઉપર કરી અને યાદ કરો હનુમાનજીને, કવન સુકાજ કઠિન જગ માહી, હોત નહીં આજ્ઞા તાત તુમ પાહી. આટલું કહી અને જાઓ. કવન સુકાજ કઠિન જગ માહી, હોત નહીં તાત તુમ પાહી. એટલે તમારી આગળ દોડવા લાગશે. એ સ્ટ્રેન્થ ઓફ ગોડ છે. ગોડ ઓફ સ્ટ્રેન્થ હનુમાનજીને આપણે કહીએ છીએ. સીતાની શોધ. આજના સમાજમાં છે ને સીતાની શોધ કરવાની જરૂર છે. સીતા એટલે શું? દર 2-3 વર્ષે નવી રામાયણ આવે ને એમાં જે સીતાજી દેખાય છે એ સીતા ના, એ સિમ્બોલિક એ રૂપ છે. સીતા એટલે ખરા અર્થમાં છે પવિત્રતા.
સીતા એટલે શ્રદ્ધા, સીતા એટલે ભક્તિ, સીતા એટલે સમર્પણ. એ સીતાની શોધ વ્યક્તિમાં જરૂર હોય ને તો પવિત્રતાની જરૂર છે. આજે છે ને આપણે ચોખ્ખા બહુ છીએ. પેલું મારી ગાડીમાં ઘણી વખત કોઈ બેસે પછી પેલું વાઇબ્સ આપે મને, થોડીક પણ ધૂળ લાગે મારા ધૂળ લાગી ગઈ કરીને સાફ કરે. ચોખ્ખા બહુ છે. અમે તો નાના હતા ત્યારે અહીંયા પેલું સેફ્ટી પિન, આપણે તમે આવું કર્યું હશે, સેફ્ટી પિન રૂમાલ. હોય માએ રૂમાલ બાંધી આપ્યો ને આપણે ના કામ. આપણી માં હતી તો મોટે ભાગે આપણને પરસેવો વળે એટલે સાડીનું પાલવથી જે લૂછતી ને ક્યારેય એ બીજું કશું વિચારતી નથી. અત્યારે આપણે ચોખ્ખા થયા, વાઇબ્સ વાપરે છે. ચોખ્ખાઈમાં અને પવિત્રતામાં ફર્ક છે. વાહ. શુદ્ધતા હોવી, પવિત્રતા હોવી. પવિત્રતા ક્યાંક સમાજમાંથી ગઈ છે. ગુજરાત ડ્રાય સ્ટેટ છે એટલે ડ્રગ્સ વધારે ચાલે છે. ગુજરાત ડ્રાય સ્ટેટ છે. હા, ઘણા બધા વિસ્તાર એવા છે થોડીક વાર એક્ટિવા પાર્ક કરો એટલે ઇન્જેક્શન ચોટેલું દેખાય. નાકથી સૂંઘે છે અને શું કે છે, ડ્રગ્સ બહુ ચાલે છે. પવિત્રતા ગઈ છે, શ્રદ્ધા ગઈ છે. અત્યારે છે ને ભૂવા બહુ ચાલે. ભુવાજી પાસે જાય. કાં તો સમાજ અંધશ્રદ્ધામાં છે અને કાં તો સમાજ અશ્રદ્ધામાં છે. માનતો જ નથી કોઈ વર્ગ. જીવનના ઉદ્દેશને જાણતો જ નથી. કાં તો અશ્રદ્ધામાં છે કાં તો અંધશ્રદ્ધામાં છે. સાચી શ્રદ્ધા શું, એકચ્યુઅલ ડ્યુટી શું, એ તો ખબર જ નથી. તો સીતા એટલે શ્રદ્ધા, સીતા એટલે ભક્તિ. સમાજમાં છે ને ચમત્કાર બહુ ચાલે છે, ભક્તિ બહુ ઓછી ચાલે છે. સ્વામિનારાયણ ભગવાનનું બહુ સરસ વાક્ય મને બહુ ગમે છે. ભગવાન સ્વામિનારાયણે કહેલું છે કે હથેળીમાં ચંદ્રમા બતાવે ને એ મારો એટલો નજીક નથી જેટલો એક ખૂણામાં બેસી અને કૃષ્ણના નામની માળા કરનારો મારી નજીક છે. તો ચમત્કાર બહુ ચાલે છે, ભક્તિ બહુ ઓછી છે. ભક્તિ સેતુબંધ, હનુમાનજીનું કાર્યમાં એક મહત્વનું કાર્ય સેતુબંધ. સેતુબંધ એટલે રામેશ્વરમથી લંકા રામ સુધી સેતુ. રામ સેતુ જેને આપણે કહીએ છીએ. એ ભૌતિક રૂપમાં પણ સમજવાનું એ છે સેતુબંધ એટલે મંગળ પર પહોંચ્યા પણ ઘરમાં બેઠેલા સગા ભાઈના હૃદય સુધી પહોંચી શક્યા નથી. ચાંદ પર જવાની વાતો કરીએ છીએ, બાપના હૃદય સુધી પહોંચી શક્યા નથી. સેતુબંધ. અત્યારે તો સમય એવો છે કે પહેલા છે ને એવું કહેતા હતા કે જોયા વગર લગ્ન કર્યા હોય ને તો એ નિભાવી લેતા હતા. પછી જોઈ લગ્ન કરીને નિભાવે, પછી લગ્ન તૂટતા હતા. આવું થયું. હવે અફેરે ટકતા નથી. અત્યારે તો લગ્નની અફેર પણ ટકતું નથી. એ 2 દિવસથી વધારે ચાલતું નથી. પતિ પત્ની એકબીજાને સમજી શકે, મા બાપની સાથે સમજી શકાય, ભાઈ બહેન, ભાઈ ભાઈ એકબીજાને સમજી શકે. આ સેતુબંધ છે. એકબીજાના હૃદયથી હૃદયનું કનેક્શન હોય ને એ સેતુબંધ. અને રાવણનો નાશ. રાવણ એટલે શું? જે વિકાર છે ને એ રાવણ છે. અને અત્યારે સૌથી મોટો કોઈ રાવણ હોય ને તો આપણે ખિસ્સામાં રહ્યો હોય મોબાઈલ. રાવણનો નાશ. અને રાવણનો નાશ કેવી રીતે કર્યો છે? એમને એમ નથી મારે રામે. વિભીષણની સહાયતા લીધી છે. વિભીષણ સંત છે અને સંતનું વચન જો હોય ને તો જ રાવણને મારી શકાય. જીવનમાંથી વિકાર, વિકૃતિ, વાસના, ક્રોધ, લોભ અને મોહ સંતના વચનથી જ મારી શકાય. એટલે વિભીષણની સહાયતા લીધી હતી. તો એ રાવણ, અત્યારે આ રાવણથી બહુ બચવાની જરૂર છે. કન્ટેન્ટ ફિલ્ટર નામની કોઈ એપ્લિકેશન આવવી જોઈએ. અત્યારે કન્ટેન્ટ જે આપણે આપીએ છીએ ને, જે કન્ટેન્ટ આવે છે
સ્ક્રોલ કરતાં 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 અને આપણે કેટલું બધું કચરો આપણે કન્ઝ્યુમ કરી લઈએ છીએ. કેવો કેવો કચરો આપણે કન્ઝ્યુમ કરી લઈએ. તમે FB ખોલો એટલે ત્યાં કંઈક અલગ, તમે ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે ત્યાં કંઈક અલગ, તમે બીજી કોઈ ખોલો શોર્ટ્સ જોતા જોતા એને સ્ક્રોલ કરતાં કરતાં આપણે કેટલું બધું ભરતા જઈએ છીએ. રાવણ એટલે વિકાર છે. એ કન્ટેન્ટ ફિલ્ટર કરીને ચાલો ને, સમાજમાં પણ આપણે કેટલું બધું કરતા હોય છે. વિકાર અને વાસનાને મારો એ રાવણને માર્યો કહેવાય. આ કાર્ય હનુમાનજીનું છે અને આ કર્યું છે એટલે સ્ટ્રેન્થ, ગોડ ઓફ સ્ટ્રેન્થ કહેવાય છે. શક્તિશાળી. એ શક્તિશાળી છે. તો આપણે બધા સૌથી વધારે હનુમાન દાદાને શનિવારે જ કેમ યાદ કરીએ છીએ? કારણ કે આપણને છે ને શોર્ટકટ અપનાવવાની ટેવ પડી છે. કોઈ શોર્ટકટ બતાવ્યો અને આપણે માની લીધો. નહીં તો એક પળ સાંસો કી માલા પે સિમરૂ મેં શિવ કા નામ. એટલે આપણે હવે શોર્ટકટ યા થયા છે. બાકી શનિવારે દાઢી ન કરાવાય, શનિવારે હવે આને છે ને કયા શાસ્ત્રમાં લખ્યું છે મને તો મળ્યું નથી હજી સુધી મને નથી મળ્યું. અને ભગવાન કે એવા છે કે એ જોવા બેસશે. બધી માન્યતાઓ છે. હા, પછી એમ વિચારી લઈએ ભાઈ કશું જ ન કરે એના કરતાં શનિવારે તો કરે. ઓકે. કશું જ ન કરે એના કરતાં તો શનિવારે તો કરે. એટલા માટે થઈ અને આપણે એને કહીએ છીએ. પછી લોકોને છે ને ભક્તિ બે રીતે થાય છે. એક પ્રેમથી ભક્તિ થાય છે. બહુ સમજવા જેવું છે. પ્રેમથી માણસ કાં તો ભક્તિ કરે કાં તો ભયથી કરે. હા, કાં તો તમે પ્રેમથી, કારણ કે આમ નહીં ને આમ પકડવું તો પડશે. પડશે જ. એટલે તમારે પકડવા તો પડે જ. એટલે તમે પ્રેમથી ન કરો એટલે ભય. એટલે પછી શનિની સાડા સાથે ચાલતી હોય તો શનિદેવને વશમાં કરનાર હનુમાનજી છે. એટલે શનિવારે હનુમાનજીની પાસે જાય. પણ એવો કોઈ મંગળવાર કહે, કોઈ શનિવાર કહે, ઈશ્વર કોઈ વારમાં ન બંધાય. ઈશ્વર કોઈ દિવસમાં ન બંધાય. ઈશ્વર છે ને આપણે 3 વાર સાચવે છે અને શનિવારમાં ન બાંધો. ઈશ્વર છે ને આ 3 વાર સાચવી લે ને એવું હંમેશા પ્રાર્થના કરો. તમે શનિવારે જાઓ તોય ભલે, તમે મંગળવારે જાઓ તોય ભલે, તમે ગુરુવારે જાઓ તોય ભલે, પણ મારા 3 વાર હરિ સાચવી લેજે, મારા 3 વાર ભગવાન સાચવી લેજે એવું કહેજો. એ 3 વાર એટલે કયા? પહેલામાં પહેલો વાર વ્યવહાર. હરિ મારો વ્યવહાર સાચવી લેજે. બીજો વાર એટલે મારો પરિવાર. પ્રભુ મારો પરિવાર સાચવી લેજે. બીજો વાર એટલે પરિવાર. વાહ. ત્રીજો વાર એટલે મારો તહેવાર. વાહ. એ જ્યારે આવે આ 3 વાર તું સાચવી લેજે. આ 3 વાર સચવાઈ જાય પછી બીજા કોઈ શનિવાર મંગળવાર ગણવાની જરૂર ખરી? આ 3 વારમાં ભગવાનને યાદ કરો. આ 3 વારમાં ભગવાનને રાખો. આ 3 વાર ભગવાનને આપો. વ્યવહાર, પરિવાર અને તહેવાર. વાહ વાહ વાહ. હનુમાનજી મહાદેવનો અવતાર છે. દાદા શું કહેવું છે? એકાદશ રુદ્ર અવતાર હનુમાનજીને કહેવાય છે. શિવજીનો અંશા અવતાર હનુમાનજી છે. કથા એવી છે કે સુમિત્રાજીના હાથમાંથી પ્રસાદનો પડ્યો, જે પ્રસાદ યજ્ઞ નારાયણે આપ્યો હતો પુત્ર પ્રાપ્તિ માટે, એ પ્રસાદનો પડ્યો એક પક્ષી લઈ અને ઉડી જાય છે. પવનદેવના પત્ની અંજની તપશ્ચર્યા કરતા હતા મહાદેવને માટે કે મારે ત્યાં મહાદેવ પુત્રના રૂપમાં પ્રગટ થાય. ત્યાં એ પડ્યો એ પક્ષીએ છોડ્યો અને એ અંજની માએ ગ્રહણ કર્યો. એટલે શિવજીનો અંશ એમના દ્વારા પ્રગટ થયા. એ હનુમાનજી મહારાજ. શંકર સ્વયં કેસરી નંદન. આપણે મોટે ભાગે હનુમાન ચાલીસા ખોટી બોલતા હોઈએ છીએ. શંકર સુવન કેસરી નંદન એમ કહીએ છીએ. હકીકતમાં શંકર સ્વયં કેસરી નંદન. તો શિવજીનો અવતાર હનુમાનજી છે. પુત્ર નથી, શિવજીનો અંશા અવતાર હનુમાનજી છે. આપણે દાદા એવી વાત ઘણીવાર સાંભળી છે, મહાદેવનો નથી કોઈ જન્મ કે નથી કોઈ મૃત્યુ. આ વાત ઉપર થોડોક તમે પ્રકાશ પાડો. પુષ્પદંત જ્યારે મહિમને લખે છે ને ત્યારે એમ કે મહિમ ન પારંતે પરમ વિદુષો. મહિમ ન પારંતે, જેના મહિમાનો પાર ન પામી શકાય.
અને પછી શું કહ્યું? અસિતગીરી સમસ્યાત જલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્રમુરવી લિખદી ગૃહિત્વા શારદા સર્વકાલત તદપિત ગુણાનામ મૈષપારમ ન યાતિ. એટલે પૃથ્વીનો કાગળ કરી નાખો, કલ્પવૃક્ષ લઈ અને એની કલમ કરો અને આખા દરિયાની સહી કરો ને તોય, અને સ્વયં સરસ્વતી લખવા બેસે ને તોય એના મહિમાનો પાર ન પામી શકે એવા મહાદેવ એ છે. મહાદેવ. એ મહાદેવ છે. એ અજન્મા છે. એ અજન્મા છે. એનાથી જ દેવોના એ દેવ છે. એટલે મહાદેવ અજન્મા છે. તો એ શિવપુરાણને તમારે બહુ ધ્યાનથી વાંચવું પડે અને બહુ યોગ્ય રીતે એને શ્રવણ કરવું પડે. નહીં તો અત્યારે કેવું છે કે અલગ ટ્રેક પર લઈ જનારા ઘણા બધા છે, પણ યોગ્ય રીતે સમજો ત્યારે એ સમજાય. સ્વયં શિવ છે, શંકર સ્વયં શિવ છે. શિવ અને શંકરમાં આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ઘણા બધા ભેદ એમાં આપતા હોઈએ છીએ, પણ એ જ શિવ મૂળ આકાર રૂપ ધારણ કરે ત્યારે શંકર બને છે. તો શિવજીનું કોઈ જન્મદાતા નથી. શિવજી શાંત છે ત્યાં સુધી શાંત છે. જ્યારે ક્રોધિત થાય છે ત્યારે તેનું સ્વરૂપ શું હોય છે? જો શિવજી શાંત છે, હું ઘણી વખત વિનોદમાં એમ કહું કે આ ત્રિશુળવાળાની ફોટા છે ને ભગવાને હમણાં પડાયા છે. એક પગ ઊંચો કરીને ત્રિશુળ આમ રાખીને ભગવાને જે ફોટોગ્રાફ પડાયા એ હમણાં પડાયા છે. તમે યાદ કરો, તમારા ગામમાં શિવાલય હોય અને આજથી 15-20 વર્ષ પહેલા તમે જ્યારે મંદિરમાં જતા અને ત્યાં શિવજીનું ચિત્ર હોય તો તમને કેવું ચિત્ર જોવા મળતું હતું? શિવજી સમાધિમાં બેઠા હોય, શિવજી શાંત બેઠા હોય, કાં તો શિવજી વિષપાન કરતા હોય. આ પેલા ફોટા તો હમણાં ભગવાને પડાયા છે શિવજીએ, પણ હા, એ તાંડવ કરે છે અને શિવજી રુદ્ર છે. બહુ સમજવા જેવું છે. શિવજી છે ને રૌદ્ર નથી. રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પણ શિવજી રૌદ્ર નથી. શિવજી રુદ્ર છે. રુદ્ર માને જેનામાં કરુણતા છે, જે દ્રવ્ય છે. શિવજી માટે છે ને એમ કે એ જો ભોળો છે, શંકર ભગવાન ભોળા છે. ભોળા નથી, ભોળા જે છે એનો નાથ છે. શિવજી કરુણા સાગર છે. આપણે કઈ કર્પૂર ગૌરમ કરુણા અવતારમ, એ કરુણાના અવતાર છે. અને શિવજી જ્યારે તાંડવ કરે ને ત્યારે એ તાંડવ પણ મને જ્યાં સુધી મારો અભ્યાસ છે ત્યાં સુધી આપણે બહુ ખોટા રાગમાં ગઈએ છીએ. અત્યારે મૂવીમાં આવે ને જટા કટા હસમ પ્રમમ પ્રમન નિલિપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધન, હકીકતમાં આ રાગ નથી. એ તાંડવ આવ્યું ક્યારે? એ ગવાયું ક્યારે? તો રાવણનો હાથ જ્યારે પર્વતની નીચે દબાયો અને એ પીડામાં એણે શિવ તાંડવની રચના કરી. એટલે હું જ્યારે તાંડવ એને લઉં ને ત્યારે આ તો લઈએ જ છીએ ઘણી વખત, કારણ કે હવે આ લોકભોગ્ય થઈ ગયું છે. પણ જટા કટા સંભ્રમન ભ્રમન નિલેપ નિર્જરી વિલોલવી ચિવલ્લરી, એ પીડામાં ગવાયેલું છે. શિવજી તાંડવ કરે ત્યારે એવું કહ્યું છે કે 10 દિક્પાલના મોઢામાંથી દિશાનો છેડો છૂટી જાય, જળ હોય ત્યાં સ્થળ થઈ જાય, સ્થળ હોય ત્યાં જળ થઈ જાય, નક્ષત્રોની ગ્રહોની દશા પલટાઈ જાય. અને શિવ જો તાંડવ કરે તો એ સમય શિવ ઇઝ ગોડ ઓફ ડિસ્ટ્રોયર. શિવ ડિસ્ટ્રોયર છે. આપણે ત્યાં GOD ગોડ, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. શિવ ઇઝ ડિસ્ટ્રોયર. તે પોતાની અંદર સૃષ્ટિને સમાવી લે ત્યારે એ તાંડવ કરે છે. પણ શિવજીનું સ્વરૂપ નથી. શિવજીનું સ્વરૂપ રુદ્ર સ્વરૂપ છે. શિવજી રૌદ્ર નથી. દેવોના દેવ મહાદેવની વાત થાય છે તો મહાદેવને આરાધના કરવા માટેનો એક મંત્ર એ કયો? આત્મા ત્વમ ગિરજામતિ સહચરા પ્રાણ શરીર ગૃહ. જો શિવજીની સાચી ઉપાસના કરવી હોય ને તો આ યાદ રાખવું પડે. અને એના માટે તમારે આ બધી વાતને છોડવી પડે કે શિવજી રૌદ્ર, શિવજી તાંડવ, ને એથી ઉપર ઉઠવું પડે તમારે. શિવ માનસ પૂજાનો શ્લોક છે,
શિવજીની ખરી પૂજા કઈ? આત્મા ત્વમ ગિરિજામતી સહચરા. હે શિવ, તમે મારી આત્મા છો. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા. મારી મતિ એ જ તમારી શક્તિ છે. પ્રાણ શરીર ગૃહમ. આ શરીર જે છે ને એ તમારું મંદિર છે. અને પછી એ જ શ્લોકમાં આગળ એમ કહ્યું, સંચારયો પ્રદક્ષિણ વિધિ. હું જે ચાલું ને તમારી પ્રદક્ષિણા છે. પૂજા તે વિષયોપભોગ રચના. હું જે વિષય ઉપભોગમાં રહું એ મારી પૂજા છે. અને નિંદ્રા સમાધિ સ્થિતિ. હું જે સૂવું ને એ તમારી સમાધિ. આ સ્થિતિએ પહોંચવાનું છે. યદ્યત કર્મ કરો તુમ અંબમખિલમ શંભૂતવારાર્ચનમ. હું જે કર્મ કરું ને એ બધા જ કર્મ તમારા અર્ચન બરાબર હોય. આ સ્થિતિ સુધી પહોંચવાનું છે. આ ટોપ છે. અને ટોપ પરથી જ્યારે તમે આધ્યાત્મની ઊંચાઈ પર પહોંચો ને ત્યારે તમારે આ સ્થિતિ સુધી પહોંચવાનું છે. શિવજીની ખરી પૂજા આ છે. તમે કોઈ દિવસ વિચાર કર્યો પેલું કાચબો કેમ હોય છે શિવાલયમાં? નંદી કેમ હોય છે? તો ધ્યાન, નંદી ધ્યાનનું પ્રતીક છે. કાચબો ધારણાનું પ્રતીક છે. આપણા જૂના મંદિરો હતા ને ત્યાં 5 પગથિયા હોય, પછી ચાલવાનું, પછી 5 પગથિયા હોય, પછી આ શાસ્ત્રોક્ત રીતે જે મંદિરો બનાવેલા હતા એ તેમાં યમ, નિયમ, ધ્યાન, ધારણા આ બધી કલ્પનાઓ હતી. અને એ બધું જ પસાર કરી અને શિવજી સુધી પહોંચવાનું છે. એટલે પહેલા નંદી આવે, આપણે દર્શન કરવા માટે પહેલા નંદી હોય, પછી કુર્મ હોય, અને પછી સામે માતાજીના દર્શન થાય, પછી શિવજીના દર્શન થતા હતા. અત્યારે આપણે આ બધું કશું જ વિચારતા નથી. અત્યારે ગમે તે રીતે મંદિર બન્યું હોય પછી લોટો ચડાવી દીધો. એ પૂજા નથી. એ પૂજા નથી. કારણ કે એ તમારી ક્રિયા તો છે, પણ જે રીતે સમજીને કરવું જોઈએ એ રીતે આપણે કરતા નથી. જેવી રીતે કરવું જોઈએ એવી રીતે આપણે કરતા નથી. મને બહુ દુઃખ થાય જ્યારે ઘણા એવા લોકો છે ને થેલીનું દૂધ શિવજીને ચડાવે. થેલી આમ તોડીને પછી શિવજીને હર હર મહાદેવ એમ મહાદેવ હોય. શિવપુરાણમાં તમે વાંચો ને તો મહાદેવની ઉપર દૂધ ચડાવવાનું કેમ કહ્યું હતું? એમાં નિયમો આપ્યા છે. દૂધ કેવું હોવું જોઈએ. અને પછી પેલું પિક્ચર બને અને પછી બધા એમ કે આ જો વાત સાચી છે, દૂધનો બગાડ થાય છે. હકીકતમાં આપણે સમજ્યા જ નથી. આપણે સમજ્યા જ નથી. કોઈ પિક્ચરમાં કોઈ આવીને આપણી મશ્કરી ક્યારે કરી જાય છે? કોઈ પિક્ચરમાં આવીને આજે તમે જો મોટે ભાગે બીજા કોઈ ધર્મની વાતને લઈ અને એટલી મૂવીઝ નથી બનતી, એટલા પિક્ચર નથી બનતા જેટલી મશ્કરી આપણા સનાતન ધર્મની થાય છે. કારણ કે તકલીફ શું છે કે અન્ય ધર્મના લોકો પોતાના બાળકોને એ ધર્મનું શિક્ષણ આપે છે એટલે કોઈની હિંમત નથી કે ત્યાં ક્રોસ કરે. અને આપણે એ કરતા નથી. આપણે છોકરાઓને શીખવાડતા જ નથી. સાચી સમજણ અત્યારનો જે પેઢી છે ને એ તાર્કિક પેઢી છે, એને લોજિકલ વાત ગમે છે. તમે ક્યારે એનું લોજિક આપી શક્યા? આજનો સંતાન તમને પૂછે કે આવું કેમ, આપણા ઘરમાં પૂજા કેમ કરવાની, તમારી પાસે લોજિક છે? તમે લોજિક નથી આપી શકતા. તમે સાયન્ટિફિક રીઝન નથી આપી શકતા. તમે સાયન્ટિફિક રીઝન આપવાનું ચાલુ કરો, તમે એને લોજિક આપવાનું ચાલુ કરો. અને એ માટે પહેલા આપણો પણ અભ્યાસ તો જરૂરી છે ને, તો આપી શકશું ને. તો આપી શકાય. એવી કઈ પ્રથા છે, એવી કઈ વાત છે જેનું સાયન્ટિફિક રીઝન ન હોય, જેનું કોઈ લોજિક ન હોય? એવી કોઈ વાત નહીં મળે. તમે આપણા કોઈ પણ રિવાજ કહેશો ને, હું એનું તમને સાયન્ટિફિક રીઝન અથવા તો લોજિકલ એનો કન્સેપ્ટ તમને આપી શકીશ. એ આપણે બાળકોને આપવો પડે. અને એ જ્યારે આપો ને તમે, ત્યારે એ ધર્મ તરફ જાય. તો શિવપુરાણમાં વર્ણન છે કેવી ગાયનું દૂધ શિવજીને અર્પણ થાય અને પછી કેમ અર્પણ કરવાનું. તો એની પાછળનું લોજિક એ છે કે એ બાને ગાયોની સેવા બને, ગાયોની સેવા થાય. અને શિવજીની ઉપર અભિષેક કરીએ છીએ ને ત્યારે એક વાઇબ્રેશન ક્રિએટ થાય, એક વેવ્સ. અને આખો સંસાર છે ને એક ઓરા ઉપર
જળવાયેલો છે. આજે બહુ ચાલ્યું છે. આજે તમને ચાઇનાનું હિલિંગ પ્રોસેસ ખબર પડે છે. આજે તમને જાપાનની હિલિંગ પ્રોસેસ કરાવો છો. અત્યારે તમને કદાચ ખ્યાલ નહીં હોય, કોઈ એક બેડ પર સૂતો હોય અને આજુબાજુ નગારા વાગતા હોય અને એમ કે હું રિલેક્સ ફીલ થઈ ગયો. શિવજીનું ડમરું શું હતું? એક કટોરા જેવું આવડે છે અને પછી આમ ગોળ ગોળ ફેરવીને અવાજ કરે ને પછી કે ઇટ્સ અ હિલિંગ પ્રોસેસ. આપણો મંદિરનો ઘંટ Sound શું healing. છે? મંદિરનો ઘંટ શું હતો? આપણે ત્યાં શંખ, પેલામાંથી શંખનો અવાજ તમને લાવવો છે. આપણા મંદિરનો શંખ શું હતો? હકીકતમાં આપણે આપણાથી પાછળ ગયા છીએ. અને મોટે ભાગે જ્યારે આપણે આપણું મૂળથી છૂટા પડીએ ને ત્યારે સુકાઈ જઈએ. વ્યક્તિ મૂળથી જે પાન છૂટું પડ્યું ને સુકાઈ જાય, પછી બીજે જવું પડે. પછી બીજે જવું પડે. સિમ્પલ ભાષામાં, કડવી ભાષામાં, ચોખ્ખી આપણી કાઠિયાવાડીમાં, બાપને છોડો ને તો બીજાના પગ પકડવા પડે. બાપને છોડ્યો તો બીજાના પગ પકડશો તમે. આ સમજવાની જરૂર છે આપણે. અને એ સમજાશે ને તો ધર્મ તરફ જઈશું, નહીં તો રહી જઈશું. ટ્રેક જોજો, તમે ગાડી ચોરાઈ ગઈ એવું સાંભળ્યું હશે, તમે સાયકલ ચોરાઈ ગઈ એવું સાંભળ્યું હશે, તમે બસ ચોરાઈ ગઈ એવું સાંભળ્યું હશે, તમે ખટારો ચોરાઈ ગયો સાંભળ્યો હશે. પેલું પ્લેન હોય ને એ હાઈજેક થાય, ઉતારવાનું હોય ક્યાંક ને ઉતારી દે ક્યાંક બીજે, શક્ય છે. ટ્રેન ચોરાય? ના ચોરાય. કેમ ના ચોરાય? કારણ કે ટ્રેન ટ્રેક ઉપર જ ચાલે છે. બસ એવી જ રીતે જ્યાં સુધી સમાજ જો ટ્રેક ઉપર ચાલે ને તો કોઈના બાપની તાકાત નથી. સંસ્કૃતિના ટ્રેક ઉપર ચાલો, કલ્ચરના ટ્રેક ઉપર ચાલો, તો કોઈની તાકાત નથી કે તમને ઉતારી શકે. ટ્રેકથી જ્યાં ઉતર્યો તો અકસ્માત સર્જાયો. ટ્રેકમાં કંઈક આગુ પાછું છે તો અકસ્માત થયો. નહીંતર વાહ. કોઈ નહીં. સંસ્કૃતિ એ છે, આપણી પરંપરાઓ એ છે. ઘણું બધું દાદા તમે આજે કહી રહ્યા છો, બહુ બધું શીખવા મળી રહ્યું છે. રોજિંદા જીવનમાં આપણે ગણેશજીને યાદ કરવા કેટલા જરૂરી છે. શ્લોક છે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. ગણપતિનું સ્વરૂપ જે છે ને, હું તમને એક બીજી વાત કહું. શિવજીના લગ્નમાં ગણપતિને યાદ કર્યા હતા. કોના કોના વિવાહમાં? શિવજીના લગ્નમાં. શિવજીના લગ્નમાં. ગણેશ છે કોણ એ ઓળખો. ગણપતિ કોણ છે? આપણે ભણતા ને ત્યારે આવી શરૂઆત, ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ. પછી આપણે પેલું સેક્યુલર વાળું આવ્યું અને પછી આપણે બદલ્યું, ગ ગધેડાનો ગ. એટલે પેલું ગણપતિના ગ થી શરૂઆત કરતા હતા, એ ગધેડા સુધી આપણે પહોંચી ગયા. અને પછી એ પદ્ધતિમાં આપણે થઈ ગયા. ગણપતિ કોણ છે? શિવજીના વિવાહમાં ગણપતિની પૂજા થઈ છે. રામચરિત માનસને વાંચો, રામાયણમાં જ્યાં શિવજીના વિવાહની વાત છે, શિવજીના વિવાહમાં ગણપતિની પૂજા થઈ છે. ગણેશ અનાદિદેવ છે. ગણેશનું સ્વરૂપ આપણે જે ઓળખીએ છીએ, જે સ્વરૂપને આપણે જોઈએ છીએ, એ સ્વરૂપ કેમ આપવામાં આવ્યું એનો વિચાર કરવો જોઈએ. આટલી વસ્તુમાં તમારે આ સ્વરૂપની જરૂર પડે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચ. એટલે વિદ્યામાં, ભણવામાં, વિવાહ વખતે, પ્રવેશે નિર્ગમે તથા નવી જગ્યાએ જતા પહેલા, અને સંગ્રામે, સંકટે, સંગ્રામ એટલે યુદ્ધમાં, અને સંકટમાં તમે હો ત્યારે તમારી છે ને આંખ ઝીણી, ગણપતિ દાદાની આંખ ઝીણી છે. તમારી આંખ, આપણે કંઈક બહુ ધારીને જોવું હોય ને, આંખ ઝીણી કરવી આંખ પડે. ઝીણી કરવી પડે. કાન સુપડા જેવા છે. સુપડાનું કામ શું હોય? કચરો હોય ને એને બહાર ફેંકે, બાકીનું સારું સારું અંદર રાખે. સુપડા જેવા કાન. સુપડા જેવા કાન. નાક લાંબુ છે. નાક છે ને પ્રતિષ્ઠાનું પ્રમાણ છે. અને હંમેશા વ્યક્તિએ પોતાનું નાકનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી અઘરું, બહુ અગત્યનું નાક છે. નાક ન કપાવા દેવું. અને પછી
ગણપતિએ જે એક ચંદ્રમા ધારણ કર્યો છે, હમ. એ ચંદ્રમા એટલે પ્રતિષ્ઠાનું પ્રતીક. બીજનો ચંદ્રમા છે, ત્રીજનો નહીં, ચોથનો નહીં, પાંચમનો નહીં, છઠ્ઠનો નહીં, બીજનો કેમ? કારણ કે બીજના ચંદ્રમામાં ડાઘ નથી. પ્રતિષ્ઠા પણ એવી હોવી જોઈએ કે એમાં એક પણ ડાઘ ન હોય. બીજનો ચંદ્રમા છે. અને પછી ઉંદરડા ઉપર સવારી છે. હવે પ્રેક્ટિકલી ઉંદર ઉપર કંઈ બેસી ન શકાય, પણ સિમ્બોલ શું છે? ઉંદર ઉદ્યમનું પ્રતીક છે, મહેનતનું પ્રતીક છે. ઉંદર કોઈ દિવસ જપીને ન બેસે. હમ. આ બધું તમારી પાસે હોય. આંખ ઝીણીનો ગુણ આવી ગયો, કાન લાંબા, પેટ મોટું. પેટ મોટું એટલે કોકને ભાઈ પેટ મોટું રાખો ને ભાઈ, તમે સમજો. ઉદારતા. હા, અત્યારે બધાને ટાયર નીકળ્યા હોય એવું નહીં. એ પેટ મોટું નહીં. એ પેટ મોટું નહીં, ઉદારતા. કોઈની વાતને તમે પેટમાં રાખી શકો? હું ઘણી વખત કહું છું કે સત્કર્મ કરવા માટે પૈસા હોવા જરૂરી નથી. વાહ વાહ. ઘણા લોકો એમ કે ભાઈ પૈસા હોય, અમારે કરવું હતું બાપજી, પણ અમારી જોડે છે નહીં ને. તમે ક્યારેક કોકના ખભે હાથ મૂકી શકો ને, એ સત્કર્મ છે. તમે ક્યારેક કોકની વાત શાંતિથી સાંભળો ને, એ સત્કર્મ છે. કારણ કે આજના માણસની પરિસ્થિતિ એ છે, તમારી પાસે દાગીના વધી ગયા હોય ને તો લોકર મૂકવા માટે છે, પણ પૈસા વધી ગયા હોય તો બેંક મૂકવા માટે છે, ફર્નિચર મૂકવા માટે રૂમ છે, બધું મૂકવા માટે બધું છે. પણ માણસે પોતાની વાત મૂકવી હોય ને તો એની કોઈ જગ્યા નથી. એની જગ્યા નથી. ક્યારેક કોકની વાત સાંભળી લઈએ, એ એક સત્કર્મ છે. એ સત્કર્મ છે. અમારે ત્યાં એક કેમ્પેઇન ચલાવ્યું છે. હમ. તમે ક્યારેક આવો તો રવિવારના દિવસે રિવરફ્રન્ટ પાસે હાથમાં બોર્ડ લઈને યુવાનો ઊભા હોય અને હું તમને સાંભળવા માટે તૈયાર છું. હા, મેં વિડીયો જોયેલા છે. એવા કેમ્પેઇન ચાલે છે. વાહ, છોકરાઓ બહુ સરસ રીતે કામ કરે છે. કવડું મોટું સત્કર્મ. બસ કોઈ ઓળખાણ નહીં, એને ક્યારેય પૂછવાનું નહીં કે તમારું નામ શું, ક્યાં રહો છો, નહીં. એને જે કહેવું હોય આ લોકો સાંભળે. એની વાતમાં ખાલી હોંકારો ભણવાનો. ઓપિનિયન પણ નથી આપી શકતા, ખાલી કારણ કે હામાં હા. કહેનારા બહુ મોટા આવે છે, સાંભળનારા બહુ નાના છે. ઓપિનિયન શું આપી શકે? ઓહ. પણ ફાયદો બંને પક્ષે છે. એકનો ઉભરો નીકળે છે અને એકને, કારણ કે વ્યક્તિ છે ને બે રીતે પ્રગતિ થાય. કાં તો ખત્તા ખાઈ અને પ્રગતિ થાય, અને કાં તો કોકના ખત્તામાંથી શીખીને પ્રગતિ થાય. આ કોકના ખત્તા શીખી લે છે. બે બાજુ ફાયદો છે. ક્યારેક વાતને તો ગણપતિનું ઉદ્યમનું પ્રતીક છે ઉંદર. પેટ મોટું એટલે ઉદારતાનું પ્રતીક છે. આટલું આપણા જીવનમાં હોય ને તો રિદ્ધિ સિદ્ધિ આવે. અને ગણપતિ એટલે એમ કહ્યું સતત મોદક પ્રિયમ. ગણપતિને શું ભાવે? મોદક. મોદક. મોદક એટલે લાડુ. હમ. આપણે એમ કહીએ કે લાડુ, ના. મોદકનો સંસ્કૃતમાં અર્થ થાય છે આનંદ. મોદક એટલે આપણે જે છે એ વાત નથી, ભોગની વાત નથી. એ નથી. મોદકનો અર્થ થાય છે આનંદ. અને તમને જો આનંદમાં રહેતા અને રાખતા આવડે ને તો જ રિદ્ધિ સિદ્ધિ આવે. બાકી ગુજરાતીમાં કહેવત હતી કે કજિયા થતા હોય ને તો ગોળાનું પાણી પણ ટકે નહીં. એ ભોગ અર્થમાં નહીં, ગણપતિની ભાવના પૂજા છે. ભૂખ્યા છે ભગવાન. એ અર્થમાં ગણપતિની પૂજા છે. દાદા, તમને એવું લાગી રહ્યું છે કે ફેસ્ટિવલ જે બધા આવી રહ્યા છે, ગણેશ ચતુર્થીની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ એકદમ અલગ જ પ્રકારની એન્જોયમેન્ટ થઈ રહી છે. તદ્દન ખોટું અને તદ્દન ખોટી રીતે. પ્રસંગો ઉજવવાની ના નથી, પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે એને કઈ મર્યાદામાં આપણે રહેવું. તમે જો, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બીજા ધર્મોના જે સ્થાન હોય ને ત્યાં કોઈને નથી કહેવું પડતું કે અહીંયા પૂરા વસ્ત્ર પહેરીને આવો. આપણા મંદિરોમાં બોર્ડ મૂકવા પડે છે. જે ઉત્સવ થાય છે એમાં ડીજે પાર્ટી હોય, એ હોય. આપણે છે ને ધર્મને 3 વસ્તુમાં બાંધી દીધો છે: નગારા, તગારા અને ત્રાવડા. જોર જોરથી કંઈક વગાડવું, કંઈક બનાવી દેવું, બહુ મોટા મોટા પાંડાલ બાંધ્યા હોય, તગારા થયા, અને ત્રાવડા ભગવાનને બતાવીને ખાઈ જવું. આપણે આટલી સુધી ધર્મને બાંધીએ છીએ. ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રિ હોય કે આપણા કોઈ પણ તહેવાર હોય,
એ તહેવારોમાં આપણા ધર્મની મર્યાદા, સનાતન સંસ્કૃતિની મર્યાદા, આપણા ઘરના સંસ્કારની રીત એ દેખાય, એ જળવાય, એવી રીતે વર્તવું એ આપણી ફરજ છે. અને એમ જ એમાં ધ્યાન રાખવું જોઈએ. હું ઘણી વખત એમ કહું છું કે આ થોડા થોડા અંતરે ગણપતિના મંડપ કરવાની શું જરૂર છે? બધાની વચ્ચે એક ન કરી શકાય? પણ નથી કરતા. આની પાછળ તો આખું પોડકાસ્ટ એક આખું અલગ લઈ શકું હા. કે કેમ અલગ અલગ કરવાની જરૂર પડે છે, કેમ એકમાં નથી કરી શકતા. હકીકત એ છે કે જેવું દેખાય છે ને એવું હોતું નથી. જે દેખાય છે એ હોતું નથી. એક અંગ્રેજી લેખકનું વાક્ય છે, ઇફ યુ ડોન્ટ પે ટુ ધ પ્રોડક્ટ, that means you are the product. If you don't pay to the product, that means યુ આર ધ પ્રોડક્ટ. you are the product. ક્યાંક યુવાનોનો પ્રોડક્ટ બનાવીને ઉપયોગ થાય છે. જ્યાં તમારે કશું કરવાનું નથી આવતું ને બહુ આસાનીથી મળી જાય ને. મારા ઉપર એક આક્ષેપ એવો હોય છે કે હું બહુ કડવું બોલું છું ઘણી વખત. આ તો હજી હું બોલ્યો નથી, પણ જો કોઈ વિષય એવા હોય તો હું બહુ જ કડવું બોલું છું. પછી હું કહું બધાને કે બહુ ખાટું ખાઓ ને તો ઢીંચણ દુખે, સાંધા દુખે. ગળ્યું ખાશો તો ડાયાબિટીસ થશે. ખારું ખાશો ને તો બ્લડ પ્રેશર વધશે. પણ કોઈ ડૉક્ટરની તાકાત નથી કે એવું કંઈ બતાવે કે કડવું ખાધું ને એને નડ્યું. ક્યારેક કડવું બોલવું જરૂરી છે, બોલવું પડે છે. સમાજે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. જે લોકો સ્પિરિચ્યુઅલ છે, શું ભગવાન એમના નજીક હોય છે? સ્પિરિચ્યુઅલ હોવું એનો અર્થ જ એ થયો કે તમે ભગવાન જોડે કનેક્ટેડ છો. પ્રકાર છે, એક આસ્તિક છે, એક નાસ્તિક છે અને એક આધ્યાત્મિક છે. એક આસ્તિક, એક નાસ્તિક અને એક આધ્યાત્મિક. આધ્યાત્મિક. હવે આ આસ્તિક અને નાસ્તિક છે ને બંને એક વ્યાખ્યામાં છે. એકને ખબર છે ભગવાન છે, એ કહે છે ભગવાન છે હું માનું છું. હા. એક કહે છે હું ભગવાન નથી એવું માનું છું. આ આસ્તિક અને નાસ્તિક થયા, પણ ખરેખર એની ખોજમાં એ નીકળતા નથી. અને ખોજમાં ઓન ધ વે જે હોય ને એ આધ્યાત્મિક છે. અથવા તો પોતાના આત્મતત્વને જે જાણે ને એ આધ્યાત્મિક છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એક વ્યક્તિ ગયો. જૈન કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે તમે કાળકા જોડે રૂબરૂ વાત કરો છો. હા. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કીધું કે હા હું કરું છું. તો કે મારે કરવી છે. તમે જેવી રીતે વાત કરો છો કાળકા જોડે એવી રીતે મારે કરવી છે. મારે કરવી છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કીધું એક કામ કર, તારું એડ્રેસ આપી દે, કાળકા તારા ત્યાં આવશે, તારી સાથે વાત કરશે. એટલે પેલાએ વિઝિટિંગ કાર્ડ કાઢીને સ્વામી રામકૃષ્ણ પરમહંસના હાથમાં આપ્યું. એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસે વાંચીને સ્વામી રામકૃષ્ણ પરમહંસ બોલે, ભલા માણસ આ તો તારા કારખાનાનું સરનામું છે, તારું સરનામું માગું છું. પેલા એ બીજું વિઝિટિંગ કાર્ડ કાઢ્યું. સ્વામી રામકૃષ્ણ પરમહંસે વાંચ્યું, ભલા માણસ આ તો તારે ઓફિસનું સરનામું છે, હું તારું સરનામું માગું છું. પેલા ત્રીજું કંઈક લખીને આપ્યું, ભલા માણસ આ તો તું રહે છે એ મકાનનું સરનામું છે, હું તારું સરનામું માગું છું. મૂળ. પેલો અકળાયો, તો મારું સરનામું કયું? અને એ વખતે સ્વામી રામકૃષ્ણ પરમહંસે કીધું, જ્યારે તને ખબર પડશે ને કે તારું સરનામું કયું, ત્યારે તારે મારી પાસે નહીં આવવું પડે, કાળકા સ્વયં તારી પાસે આવશે. તને તારા સરનામાની ખબર હોવી જોઈએ. શંકરાચાર્યએ કહ્યું, કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. હકીકતમાં હું કોણ, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, એનો વિચાર તારે કરવો જોઈએ. એ આધ્યાત્મિક રસ્તો છે. દાદા, મારે થોડીક આ બધા સવાલની વચ્ચે એક બે સવાલ ગર્ભ સંસ્કાર ઉપર છે. ગર્ભ સંસ્કાર શું કામ આપવામાં આવે છે, અને હાલમાં જે ગર્ભ સંસ્કાર આપવામાં આવે છે તો શું એ સાચી રીત છે? આપણે ત્યાં
16 સંસ્કાર એની રીત બતાવેલી છે. અને એમાં સૌથી મહત્વનો કોઈ સંસ્કાર હોય ને તે ગર્ભ સંસ્કાર એવું કહ્યું છે. ચાઇલ્ડ should be born emotionally strong, spiritually strong, intelligent હોય from mother's womb. માના ગર્ભથી એનામાં સંવેદના, એનામાં આધ્યાત્મિકતા અને એનામાં બુદ્ધિમત્તા. સંસ્કાર છે ને આટલી જગ્યાએથી મળે. ગર્ભ, ગૃહ, વર્ગ અને ધર્મ, એટલે સંસ્કાર મળવાની શરૂઆત ગર્ભમાંથી થાય. સૌ પ્રથમ શરૂઆત ગર્ભમાંથી. આપણે ત્યાં તો કથા છે, અભિમન્યુને ગર્ભમાં એ શીખ્યો હતો કે ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર નીકળવું. આપણું શાસ્ત્ર એમ કહે છે આત્મા જ્યારે ગર્ભમાં પ્રવેશ લે, માતાના ગર્ભમાં જ્યારે હોય ત્યારે એ જીવ સૌથી વધારે જલ્દી એક્સેપ્ટ કરે છે સંસ્કારને. તો તમે ગર્ભમાંથી સંસ્કાર આપો. આજે સામાન્ય રીતે વાત કહું, બહુ લાઈવ એક્ઝામ્પલ, બધાને સમજાય એવું કે અત્યારના બધા બાળકોને મોબાઈલ રમતા કેમ આવડે છે? તમને કે મને ના આવડે. છોકરાઓ ફટાફટ ખોલી દે છે. કેમ? કારણ કે જ્યારે ગર્ભમાં હતો ત્યારે માએ શું કર્યું હોય? સ્ક્રોલ કર્યું હોય. બાળકોને આવડે છે એ ગર્ભમાંથી. અને એની જગ્યાએ તમે સારું પણ માતાના ગર્ભમાંથી જ આપી શકો. એ સમયે મા અને બાળકનો સંવાદ એ સૌથી વધારે સ્ટ્રોંગ કરી શકાય, સૌથી વધારે મજબૂત રીતે વાતચીત થઈ શકે એ સમય છે. અને એને જ આપણે ત્યાં ગર્ભ સંસ્કાર. એ વખતે ધ્યાન કેવું હોવું જોઈએ, એ વખતે યોગ કેવા હોવા જોઈએ, એ વખતની વિચારધારા કેવી હોવી જોઈએ. કારણ કે બહાર જે વાતાવરણ છે એ વાતાવરણથી લડવા માટે થઈ આપણે ત્યાં છે ને બાળકને જન્મ આપવો, એટલે એ માનસિકતાના આપણે નહોતા. એ અત્યારે એક વર્ગ એવો છે કે જેને બાળકોની પડી નથી. એક વર્ગ એવો છે કે જે આપણે ઘડપણમાં લાકડી થશે, કામમાં આવશે. આપણે ત્યાં બાળક એને માટે નહોતું. આપણે ત્યાં પુત્ર કે પુત્રી, દીકરો કે દીકરી એને માટે નહોતું. આપણી વિચારધારા કંઈક અલગ લેવલની હતી. તમને એક ઇતિહાસ કહું ગુજરાતનો. થરાદ સ્ટેટ કહેવાતું અત્યારે, થરાદ. અને થરાદ સ્ટેટમાં વાઘેલા રાજા એ વખતે હતા. કાઠિયાવાડનું કોઈ હોય તો એને ખ્યાલ હોય, રવિ ભાણ સાહેબ, ભાણ સાહેબની જગ્યા. એ રવિ ભાણ થરાદમાં ભજન કરવા માટે આવ્યા. રવિ ભાણની જે ભજન મંડળી હતી એને ભાણ ફોજ કહેવાતી. ભજન કર્યા અને પછી રાજાની પાસેથી વિદાય લેવાનો સમય થયો. એટલે રાજાને વિદાય લેવા માટે કહ્યું. એટલે રાજાએ કીધું, ભાણ સાહેબ શું આપું? તમને કંઈક દાન તો આપવું પડે. અને ત્યારે ભાણ સાહેબે કહ્યું, હું દ્રવ્ય નહીં લઉં. તો કે તારા કુંવર સાહેબ મને, કુંવર એટલે રાજાનો દીકરો, હાજી, તારા કુંવર સાહેબ મને સાધુ કરવા માટે આપ. એ દક્ષિણા. અને એ વખતે રાજા બોલે છે, જો સંવાદ બહુ મસ્ત છે. રાજા બોલે છે, મારા એકલાનો હોત ને તો આપી દેત, મારે રાણીને પૂછવું પડે. માં તો એ છે ને. અને ત્યારે ઓજર, રાણી ઓજરમાં રહેતા હતા, પડદામાં રહેતા હતા, ઝરૂખામાંથી જોતા હતા. વાતને સાંભળી રાણીએ. અને પછી રાજાએ કીધું રાણીને કે રાણી શું કરું? એટલે રાણીએ કીધું રાજાને, ના પાડવાની ના હોય. ભાણ સાહેબને ના ન પડાય. પણ હું એક ભાણ સાહેબની જોડે, તમે મને રજા આપો તો હું વાત કરું. એ સમયની મર્યાદા હતી. હું વાત કરું. ભાણ સાહેબની જોડે વાત કરવાનું શરૂ કરે છે રાણી. રાણીએ કીધું કે મારો દીકરો અબ ઘડી તમને સાધુ કરવા આપું, પણ મને એક વચન આપો. તો કે શું વચન જોઈએ છે? તો કહે, હવે પછી મારા કુંવરની કોઈ જનેતા ન થવી જોઈએ તો મારો દીકરો સાધુ કરવા આપું. એનો અર્થ એ જન્મ અને મરણના ફેરામાંથી છૂટી જવો જોઈએ, એટલી તૈયારી આપો. આ વિચારધારાના આપણે હતા.
વૈષ્ણવ વિચારધારા એ છે કે દીકરા કે દીકરીનો જન્મ થાય ને ત્યારે આપણે એમ ના માનીએ કે દીકરા કે દીકરીનો, મારે ત્યાં ભગવદ સેવામાં એકનો ઉમેરો થયો, ભગવાનના કાર્યમાં એકનો ઉમેરો થયો, સૃષ્ટિચક્ર ચલાવવું એ પણ ઈશ્વરનું કાર્ય છે અને ઈશ્વરના કાર્યમાં મેં વધારો કર્યો, એ ભાવના સાથે આપણે ત્યાં. તો આ બધું જ વિચાર ક્યારે આવે? જ્યારે પોતાની આધ્યાત્મિકતાની ઉન્નતિ હોય, તમે ગર્ભમાંથી સંસ્કાર આપો. નહીં તો પછી વાતાવરણ તો બહાર જન્મ ધારણ કરે ને તરત માયા તો સ્પર્શે જ છે, પણ જો સંસ્કાર હશે ને તો એનાથી બચી શકશે. અને અત્યારે જે આપણે શરૂઆતમાં વાત કરી કે એન્ઝાયટી, સુસાઇડનો વિચાર, રોજના ઓછામાં ઓછા 5 સુસાઇડ આપણને ન્યૂઝપેપરમાં મળી જાય છે. આપણે નાના હતા ને ત્યારે ડિપ્રેશન શું ખબર નહોતી. બહુમાં બહુ શું હોય, પેલો માસ્તર હાથમાં ફૂટપટ્ટી મારશે, આથી વધારે ક્યારેય ડર આપણને લાગ્યો જ નથી. એ માર પડે ત્યાં જ પતી જતું હોય છે એ ડિપ્રેશન, હકીકત છે તું. ઘર સુધી ના આવે. અરે મારે એક વખત એવું થયું હતું કે હું લેસન નહોતો લઈ ગયો, મને સજા મળી. પછી બીજા દિવસે બીજું લેસન હું લઈને ગયો, પેલું બાકી હતું પહેલા દિવસનું. તો મને પૂછ્યું કે એ દિવસનું કેમ બાકી છે? એનું મારી તો લીધું હતું. એનું તમે મારી, અને એકના એક ગુનાની સજા 2 વાર ના થાય આવી સામાન્ય કાયદાનું જ્ઞાન મારા શિક્ષકને નહોતું. મને એ વાતની નવાઈ લાગતી હતી. આપણે આ લેવલે હતા. અત્યારે હમણાંનો એક બનેલો કિસ્સો છે. 3-4 ધોરણમાં ભણતા છોકરાઓએ એવી હરકત કરી, સ્કૂલના શિક્ષકનું ધ્યાન ગયું. પ્રિન્સિપાલની ઓફિસમાં એ છોકરા અને છોકરીને ઊભા રાખવામાં આવ્યા. પ્રિન્સિપલ પોતે કન્ફ્યુઝ હતા કે આ વિશે હું આમની જોડે વાત કેવી રીતે કરું, કયા શબ્દોમાં આમની સાથે હું વાત કરું, આટલી નાની ઉંમરના. અને પછી બાળકની જોડે બાળકની ભાષામાં કાઉન્સિલરને બોલાવ્યા અને પછી કીધું બેટા આવું જોયું ક્યાં, શીખ્યા ક્યાં? અને ત્યારે એ છોકરાએ એમ કહ્યું કે ઘરના સ્માર્ટ ટીવીમાં મેં ટીવી ચાલુ કર્યું. તો આપણે જે કન્ઝ્યુમ કરીએ છીએ એ જ વાતાવરણ આપણે બનાવીએ છીએ. કોઈ એમ માનતું હોય કે અમે બધાથી છાનું કંઈક કરી રહ્યા છીએ. તમે દેખાય નહીં એવી રીતે કરી રહ્યા છો, પણ કોઈ પણ વસ્તુ વાતાવરણથી છાની નથી. વાતાવરણ તો તમારી આજુબાજુ એ જ બનશે, તમારા વાઇબ્સ તો એ જ બનશે. અને જે વાઇબ્સ, જે ઓરા તમે બનાવશો એ જ સંસ્કારમાં આવશે. એટલે તમે કોઈ વસ્તુને કન્ઝ્યુમ કરીને એમ ન વિચારી શકો કે મેં આટલે પતાવી દીધું. તમે કંઈક જોવો એટલે તમે એવું ન વિચારી શકો કે મેં પતાવી દીધું ને કોઈને ખબર નથી. તમે તમારી આજુબાજુ તમારા વાઇબ્સ એવા ક્રિએટ કરી દીધા કે આગળ, કારણ કે દુનિયા ગોળ છે. સબકોન્શિયસલી તો તમારી સાથે રહે જ છે ને. એ તમારી સાથે રહે છે, તમારા વાઇબ્સમાં રહે છે, અને ઇન ફ્યુચર એનું જે પરિણામ છે એ તમારે ભોગવવાનું છે. કોન્શિયસલી બહાર આવે છે. હા, એ તમારે ભોગવવાનું છે. એટલે તમારે વાઇબ્સને એકચ્યુઅલ રાખવા, સારા રાખવા, પ્યોર રાખવા એ જરૂરી બની જાય છે. વાઇબ્સની તમે વાત કરો છો તો આ જે જનરેશન ગેપ આવી રહ્યો છે, થઈ રહ્યો છે, એની પણ પાછળ આ જ પરિબળ જવાબદાર છે. સૌથી વધારે પરિબળ જો જવાબદાર હોય તો કોન્ટેન્ટ કન્ઝ્યુમ જે કરીએ છીએ એ. આજે તમે કે હું અહીંથી નીચે ઉતરીને બહાર, એટલે બહાર વાતો કઈ થતી હોય છે તમને મને બધાને ખબર છે. આપણે ટીવી ચાલુ કરીએ ને શું આવતું હોય છે, આપણે મોબાઈલ ચાલુ કરીએ ને શું આવતું હોય છે. હા જ. અને હજી આમાં એક ભવિષ્યવાણી હું તમને કહું. એક જનરેશન પહેલાંની હતી, એ પછી આપણે 90sની જનરેશન કહેતા થયા, અને એ પછીની જનરેશન હવે જે આવે છે, હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવી દઉં. ઝેનઝી. હા, હું બહુ સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. આપણા દાદા જેટલું કામ જેટલી ઉંમરે કરી શકતા હતા એ કામની કલ્પના શું તમે કરી શકશો? તમે વિચારી શકો છો કે 60-70 વર્ષે હું આ કામ કરીશ? આપણે સ્વીકારી લીધું છે કે આપણે શારીરિક રીતે એટલા ફિટ નહીં હોઈએ કે આપણે એ ઉંમરે કંઈ કામ કરી શકીએ. અત્યારે કોઈને કહીએ ને કે 100 વર્ષના થાવ તો કે બાપા નથી જીવવું, ડર લાગે છે. કેમ જીવવું?
શું કામ જીવવું છે? એને ભય લાગે છે. તમે એક મિનિટ માટે વિચાર કરો કે માનો કે તમે 70-80 વર્ષના થયા તો તમારું થાય શું? જો આપણી જનરેશન વિચાર કરે કે માનો કે આપણે 70-80 વર્ષના થયા તો થશે શું? તમને કોની પર ભરોસો આવશે? બહુ વિચારવા યોગ્ય છે વિચાર. હકીકત એ છે અત્યારે 90% લોકોને પોતાના લાઈફ પાર્ટનર ઉપર ભરોસો નથી કે જો હું 70 વર્ષનો થઈશ. લાઈફ પાર્ટનરની તમે વાત કરો છો, શક હોય છે એ સાચું પડે છે. હા, તો તમને ક્યાંય ભરોસો તો ક્યાંય છે નહીં. હવે જે આ જેનઝી છે, જે બીજી જનરેશન છે, આપણે જેમ કહી દઈએ છીએ ને કે ભાઈ 90sની જનરેશન એ શારીરિક રીતે કેપેબલ નહીં હોય, એમ હવે જે જનરેશન છે ને એ લોકો પણ સ્વીકાર કરી લીધો છે કે અમે માનસિક રીતે પણ એટલા કેપેબલ નહીં હોય. તમે કે હું ભણતા હતા ને ત્યારે સાયક્રેટિસ્ટનો શબ્દ આપણે સાંભળ્યો નહોતો. કદાચ સાંભળ્યો હોય ને તો આપણાથી જવાય તો નહીં જ. અને કોઈ જાય પણ એ વાતાવરણ જ એ નહોતું ને. વાતાવરણ જ નહોતું. આજે આપણે એલ્યુમિનિયમની બેગ લઈને જતા હતા સ્કૂલમાં. તમે નહીં માનો, હું એટલા મધ્યમ પરિવારમાંથી આવું છું કે મેં 11th પૂરું કર્યું ને ત્યાં સુધી મેં હંમેશા બીજાના કપડાં પહેર્યા છે. ઓહ. જ્યાં સુધી હું કથા ક્ષેત્રમાં ન આવ્યો ત્યાં સુધી મેં બીજાના કપડાં પહેર્યા છે. મેં મારી કોલેજમાં કથા કર્યા પછી પણ બધા, હું એક જ એવો હતો કે આટલી સારી કોલેજમાં સાયકલ લઈને જતો હતો. મારો 91માં બોર્ન છે, 90sની જનરેશનમાં હું પણ આવું છું. હું એક જ એવો હતો જે સાયકલ લઈને જતો. અત્યારે આ છોકરાઓ, હવેની જે જનરેશન છે, એ માનસિક રીતે પણ અમે આટલું નહીં વેઠી શકીએ એ સ્વીકારી લીધું છે. એમને સાયક્રેટિસ્ટ છોકરાઓ અંદર અંદર વાતો કરે ને તો 7મા-8મા ધોરણના છોકરાઓ, તું કયા ડૉક્ટરને કન્સલ્ટ કરે છે ને આ કયા ડૉક્ટરને કન્સલ્ટ કરે છે. આ લેવલે આપણે પહોંચી ગયા છે. કેટલી બધું જનરેશન ગેપ છે. આપણે ક્યાંક તમે જો કે આપણે કોલેજમાં હતા કે સ્કૂલમાં હતા ત્યારે કોઈકનું ચિઠ્ઠીઓ આમથી આમ ફરતી હોય, આપણી વખતે પણ થતું. તો કોઈકની ચિઠ્ઠી હોય તો આઈ લવ યુની વાત હતી, પત્ર વ્યવહાર. પત્ર વ્યવહાર. અને હવે પત્ર વ્યવહાર, લવ શબ્દ જતો રહ્યો, અત્યારે સીધો લસ્ટ શબ્દ આવી ગયો. લવ શબ્દ શારીરિક ક્યાંક ગુમ વ્યવહાર. જ થઈ ગયો, લસ્ટ શબ્દ આવી ગયો. આપણા વખતે એટ્રેક્શન શબ્દ હતો, અત્યારે એનું વિકૃત રૂપ આપી દીધું. આપણને ક્યારેક વડીલો કોઈ સમજાવતા, સ્કૂલનું કોઈ સમજાવે તો એ વખતે એ ચર્ચા થતી હતી. અત્યારે શબ્દ આખો બદલાઈ ગયો. હજી આગળ જેમ જેમ જશે, શ્રીમદ ભાગવતમાં એક ભવિષ્યવાણી છે કે ઉંમર છે ને વ્યક્તિની જ્યારે વધુમાં વધુ 20 વર્ષની થઈ જશે, વધુમાં વધુ વ્યક્તિ 20 વર્ષ જ જીવશે. અને અત્યારે જે પ્રમાણે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને, તો એ પછી તો ઘણા બધાની ભવિષ્યવાણી એવી છે કે અમુક વર્ષો પછી તો કલ્પના કરવી મુશ્કેલ છે કે શું હશે, ક્યાં હોઈશું આપણે. આજે આટલા બધા છીએ આપણે, તો વિચાર એ કરવાનો થાય આપણામાંથી શાંત કેટલા, આપણામાંથી સહજ કેટલા. આજે આપણે બધું જ માર્કેટ ડિપેન્ડ ઓન માર્કેટિંગ, ડિપેન્ડ ઓન સોશિયલ મીડિયા. માણસ હસે ને તો એ સોશિયલ મીડિયા ઉપર, પછી ફોટો પડાયા પછી હસતો નથી. બાલ મંદિરમાં હતા ને ત્યારે આપણે કહેતા હતા કે હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ, અને ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. આવું બાલ મંદિરમાં તમે પણ ગાયું હશે. પ્રશ્ન એ થાય કે આપણે હેતથી હસ્યા કેટલી વાર. સવાલ એ છે, માણસ છે ને કઢંગુ હસે છે, સ્વાર્થનું હસે છે. પેલું શીખવાડવામાં આવે એવા ક્લાસીસ ચાલે છે કે આવી રીતે કોઈને હસીને બોલાવવા, સ્માઇલ કરવી. સ્માઇલ કરતા આવડે છે, હેતથી હસતા કેટલાને આવડે છે? છેલ્લે શાંતિથી ક્યારે બેઠા? સવાલ એ જ છે કે છેલ્લે આપણે આપણી પાસે ક્યારે બેઠા, આપણે આપણા પોતાના માટે ક્યારે બેઠા. બેસણામાં પણ જાય ને તો બધાના હાથમાં મોબાઈલ હોય અને બધા જ સ્ક્રોલ કરતા હોઈએ છીએ. આપણે આપણા માટે ક્યારે બેઠા?
આપણે શાંત ક્યારે બેઠા. તો બહુ જરૂરી છે એક ડિસિપ્લિનનું લાઈફ આપવી, એક યોગ્ય વે હોય. મેન્યુઅલ, યુઝર મેન્યુઅલ હોય છે ને, તમે ફ્રીજ લાવો તો ફ્રીજને કેવી રીતે વાપરવું યુઝર મેન્યુઅલ છે. તો પરમાત્માએ આપણને જીવન આપ્યું, તો એ જીવન કેવી રીતે એનો ઉપયોગ કરવો એનું મેન્યુઅલ શું છે? એનું મેન્યુઅલ ભગવદ્ ગીતા છે. તમારે તમારા જીવનનો ઉપયોગ કેવી રીતે કરવો. વાહ 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 દાદા, મને તો એવું લાગે છે હજી પોડકાસ્ટ લાંબુ જ થતું જાય કે જેટલું જાણું એટલું ઓછું છે અત્યારે. દાદા, બહુ બધું આજે મને જાણવા મળ્યું. અત્યારે વ્યુઅર્સ જેટલા જોઈ રહ્યા છે, શું કહેવા માંગો છો તમે? કોઈ ટિપ્સ આપવા માંગતા હોય તો? ટિપ્સમાં બસ એટલું જ કહીશ કે ટ્રેક પર ચાલો. બીજી એક વસ્તુ કહીશ કે આપણા ટેટુના કલ્ચર નથી, આપણા તિલકના કલ્ચર છે. આપણા દ્રાક્ષના કલ્ચર નથી, આપણા રુદ્રાક્ષના કલ્ચર છે. અને આપણા વાઇનના કલ્ચર નથી, આપણા ડિવાઇનના કલ્ચર છે. તો એ સમજે સાચો વે શું છે. હંમેશા સત્યની શોધમાં રહેવું જોઈએ. ટ્રુથ, વોટ ઇઝ ટ્રુથ, સત્ય શું છે એ સમજવું જોઈએ. આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો, આપણી માન્યતાઓ એ શું છે એ સમજવું જોઈએ. પોઝિટિવ વાઇબ્સ કેવી રીતે ક્રિએટ થાય. નાની એવી વસ્તુ કહું કે ઘરમાં તમારા ઘરનો ઉમરો છે ને, એ ઉમરો લાકડાનો આપણે ત્યાં પહેલાં હોતો હતો. જૂના ઘરોમાં હજી પણ ક્યાંક ક્યાંક લાકડાનો હશે. અને વડીલો એમ કહેતા હતા કે એની ઉપર બેસાય નહીં, એની ઉપર ઊભા ન રહેવાય, ત્યાં સાથીઓ કરે, ચાંદલા કરે. કેમ એવું કરતા હતા? તો એવું કહ્યું છે કે ઉમરાની અંદર છે ને સપ્તમાતૃકા દેવ બેસે છે, અને એ દેવને એક જ શબ્દની વાચા છે, અને એ શબ્દ છે તથાસ્તુ. હવે તમે જોજો કે ઘરમાં તમે એમ બોલો તારું તો કશું નહીં થાય, તો એ ઉમરાનો દેવ શું કહેશે? તથાસ્તુ. તથાસ્તુ માને એમ થઈ જાવ. એટલે તમે કોકને એમ કહો કે એ તારું તો કંઈ નથી થવાનું, તથાસ્તુ. આ તો કમાતો જ નથી ને, તથાસ્તુ. અને એની જગ્યાએ જો તમે બદલી નાખો ઘરમાં વાતાવરણ અને એમ કહો ભાઈ કાલે સારો દિવસ આવશે, તો શું કહેશે? તથાસ્તુ. તું ચિંતા ન કર, હા, તથાસ્તુ. તું ખુશ રહે, હો, તથાસ્તુ. તો વ્યુઅર્સ માટે ટિપ્સ એટલું જ કે આ તથાસ્તુને સમજજો, અને કમસે કમ પોઝિટિવ વાતાવરણની શરૂઆત, પોઝિટિવ વાઇબ્સની શરૂઆત આપણે આપણા ઘરથી કરીએ, આપણે આપણા જીવનથી કરીએ. મારા વતી, મારી ટીમ વતી અને જેટલા પણ લોકો અત્યારે તમને જોઈ રહ્યા છે, દિલથી અમે આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે આવો સત્સંગનો લાભ અમને આજે મળ્યો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.